जन्म सुधारियो रे हो मारो, जन्म सुधार्यो रे हो मारो। हे मड़िया माने नटवर नंद दुलारो, हे मड़िया नटवर नंद दुलारो। हे करुणायति से रे हो कीधी, हे करुणा अति से रे हो कीधी। हे भवजन बुडता बाय ग्रहिणी दी, हे भव जड़ बुडता बाय ग्रहिणी दी। हे मुझ पर अढळक रे हो ढळिया, हे मुझ पर अढळक रे हो ढळिया। हे करुणा करी घेरे बेठा मळिया, हे करुणा करी घेर बेटा मळिया। हे मन दृढ करियू रे हो मुरारी, हे मन दृढ करियो रे हो मुरारी। કે હવે હું તો થયા રહી જગથી ન્યારી, हे हवे हूँ तो थई रही जगती न्यारी। આનંદ ઉરમાં રે હો ભારી, સિર પર ગાજે ગિરિવર ધારી, हे सिर पर गाजे गिरिवर धारी। નીરવે નોબત રે હો વાગી, हे नीरवे नौबत रे हो वागी। કહે મુક્તાનંદ રમણા ભાગી, हे कहे मुक्तानंद भ्रमणा भागी। કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી, हे कहे मुक्तानंद भ्रमणा भागी। હે જન્મ સુધારિયો રે હો મારો, हे जन्म सुधार्यो रे हो मारो। હે મળિયા નટવર નંદનો દુલારો, हे मड़िया नटवर नंद दुलारो। હે જન્મ સુધારિયો રે હો મારો, हे जन्म सुधार्यो रे हो મારો હે જન્મ સુધારિયો રે હો મારો, हे जन्म सुधार्यो रे हो શ્રી मारो। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ हे स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ, हे स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण। નર
સ્વામિનારાયણ રાધારમણ દેવ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે રાધારમણ દેવ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગોપીનાથજી દેવ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે ગોપીનાથજી દેવ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ગોપીનાથજી દેવ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ગોપીનાથજી દેવ નારાયણ સ્વામિનારાયણ નારાયણ રાધા કૃષ્ણ દેવ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે રાધા કૃષ્ણ દેવ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુરલી મનોહર દેવ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે મુરલી મનોહર દેવ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રેવતી પડ દેવજી નારાયણ સ્વામિનારાયણ નારાયણ રેવતી બળદેવજી નારાયણ સ્વામિનારાયણ નારાયણ ઘનશ્યામજી નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે ઘનશ્યામજી નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓહો સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ
હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ધર્મના લાલા ને ભક્તિના વાલા બાળ પ્રભુ ઘનશ્યામ રે આ તો કારણોના કારણ ધામના ધામી નામના નામી દેવના દેવ નાથના નાથ સ્વામિનારાયણ એક છે મારા સ્વામિનારાયણ એક છે મારા સ્વામિનારાયણ એક છે મારા સ્વામિનારાયણ એક છે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમલાય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નરનારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી પાંચસો પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય વર્ણિવે શરણમણિયમ દર્શનમ મંદહાસરોચિરાનમુજબમ પૂજિતમ સુરનરોત્તમે મૂર્ધા ધર્મનંદનમહમ વિચિંતયે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણા ત્વમેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ ત્વમેવ સર્વા મમ દેવ દેવ સ્વામિનારાયણ સર્વે અવતારના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સર્વ ધામના ધામી સર્વ નામના નામી સર્વ કારણના કારણ એવા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો અઢળક રાજીપો આપણા બધા ઉપર એની અમી દ્રષ્ટિ એના રૂઢ આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાર લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહાગનાથી લાખો હૈયાના હાર જેના ગા વેરી પણ વખાણે એવી જેની પ્રતિમા છે એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય સ્વામિનારાયણ ભગવાનના નવમા દીકરા પરમ પૂજ્ય 108 શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સહાગનાથી છેલ્લા થોડાક જ સમયની અંદર જેને ગામડે ગામડે જઈ ઘેર ઘેર જઈ અને 2 માણા 25 માણા 50 માણા 100 માણા 500 માણાની વચમાં રહે અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ કરાવી છે નિયમ નિશ્ચય અને પક્ષજન્ય દ્રઢ કરાવ્યો છે આપણા બધાના લાડીલા લાલ નાના લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ આજ્ઞાથી અશોક આદિવાળા માતૃશ્રીના રૂઢ આશીર્વાદ આજ્ઞાથી અને બાલલાલજી મહારાજના રૂઢ આશીર્વાદ આજ્ઞાથી
ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું વર્તાવા આવ્યા હતા. પોતાના દેહનું બલિદાન આપી, પોતાની ભૂખ મારી, પોતાની નિંદર મારી અને ભગવાન સ્વામિનારાયણનો જેને ડંકો વગાડવામાં મદદ કરી છે. અને ભગવાન સ્વામિનારાયણ જે અક્ષરધામમાંથી 500 પરમહંસોને લઈને આવ્યા હતા, જેને આપણે નંદ સંતો કહીએ છીએ, એ નંદ સંતોના રૂડા આશીર્વાદથી ભગવાન સ્વામિનારાયણની અમને જેને કંઠી આપી છે અને લલકાર કરી અને જાહેરમાં અમને એમ કીધું છે કે આ લોકમાં સુખી થવું હોય તોય સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું પડશે અને પરલોકમાં અક્ષરધામની પ્રાપ્તિ કરવી હોય તોય સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું પડશે. એવો જેને અમને લલકાર કર્યો છે, જેની અમને આજ્ઞા કરી છે અને અમારા ગળામાં કંઠી નાખી ભગવાનનું ભજન કરાવી અને કરવાનું છે, આ જ આજ્ઞા અમને આપી છે. અને સમસ્ત કાનાબાર પરિવારના ગુરુનું બિરુદ જેને મળ્યું છે એવા વીડી, વાડાછડા, થરા, માધુપુર, માળિયા બિરાજમાન કાનાબાગપુર રક્ષક કાનાબાગપુર દેવ ભાલવી માતાજીના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી પોતાની ભક્તિનું બળ અમને આપી જીવનનો એનો છેલ્લો લક્ષ્ય એવો છે કે કેમે કરી કોઈ જીવાત્મા ભગવાન સ્વામિનારાયણ તરફ દોડ મૂકે, ભગવાન સ્વામિનારાયણની માળા કરતો તો એના જીવનમાં કેમ પરિવર્તન આવે, એના જીવનમાં પરિવર્તન આવ્યા પછી પરિણામ કેમ આવે, એવો છેલ્લો જેનો ધ્યેય છે, અમારી ઉપર જેના રૂડા આશીર્વાદ છે, અમારી ઉપર જેની અમી દ્રષ્ટિ છે અને જેની અમને સત્સંગ કરવાનું અને કરાવવાનું શીખડાયું છે એવા અમારા અમરાપુર નિવાસી પરમ એકાંતિક ભક્ત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી વાલા ભગવાનના ભક્તો ખૂબ ભગવાનની કૃપા છે અને કાંઈક ભગવાન સ્વામિનારાયણની દયા અને ધર્મકુળનો આપણા બધા ઉપર રાજીપ હોય છે, જેને લઈને ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર અઢળક ઢેલાય છે. અને રોજ 2 કલાક ભગવાનની કથા વાર્તા કરવાનો મોકો મળે છે, બધા હરિભક્તોને સાંભળવાનો મોકો મળે છે. અને એમાં જ કંઈક ભગવાનની કૃપા છે, કારણ કે મહારાજે કીધું જેને ભગવાનનું ભજન કરી લીધું ને એને હોશિયાર જાણવો અને એને પૈસા વાળો જાણવો. હું કીધું મહારાજે જેને ભગવાનનું ભજન કરી લીધું એને હોશિયાર જાણવો અને એને બુદ્ધિ વાળો જાણવો અને એને પૈસા વાળો સમજવો. આપણે એક એક ઘડીમાં એક એક ક્ષણમાં કેટલા રૂપિયા કમાઈએ છીએ, આ બ્રહ્માંડો કેટલા કમાઈએ છીએ. મહારાજ કીધું અક્ષરધામમાં આવશો ને ત્યારે તમને હિસાબ દે. અત્યારે આની નહીં ખબર પડે, પણ રોજ 2 કલાક 2.5 કલાક આ ધૂન કીર્તન, ભગવાન સ્વામિનારાયણની સિદ્ધાંતની વાતો, ભગવાન સ્વામિનારાયણની સીધી લીટીની વાતો, ભગવાનની આપણી પર કૃપા છે. અમારી સંસ્કૃતિમાં પણ ધર્મકુળ આશ્રિત સંતો સભા વાર્તાનો લાભ દે છે. દર રવિવારે લાલજી મહારાજ સભા સત્સંગનો લાભ દે છે. પ્રશ્નોત્તરીનો લાભ ધર્મકુળ આશ્રિત સંતો દે છે. બોટાદથી પણ ધર્મકુળ આશ્રિત સંતો લાઈવ સભા સત્સંગ કરાવે છે. કહેતા ભગવાનની કૃપા છે આપણી પર કે આખો દિવસ માણસને સમય ક્યાં કાઢવો એ ઉપાધિ છે, આપણે સમય ઘટે છે. હિસાબ તો કરો, જેને ભગવાનનું ભજન કરવું છે એને તો સમય ઘટવાનો જ છે. જેને ફરવું છે, ખાવા પીવાની રાહ છે, એના માટે આ સમય નથી. બાકી જેને ભગવાનનું જ ભજન કરવું છે એ તો એના માટે તો શ્રેષ્ઠ આવ્યો છે. હું ઘણી વખત સભામાં કહું છું, આ કોરોનો મહાપુરુષ છે. કેવો છે? આ મારવા નથી આવ્યો માણસોને, જીવન કેમ જીવવું એ શીખડાવવા માટે આ કોરોનાનો વાયરસ છે. જીવન કેમ પણ જો જીવતા આવડી જાય તો. એમાં અત્યારે પાન માવાની છૂટ મળી ગઈ છે, તો લાઈવ સાંભળતા કદાચ કોઈને વ્યસન મૂકી દીધું હોય અને મૂકી દીધું હોય અને હવે પાન માવાની છૂટ મળી છે તો પાછું ખાવાનું ચાલુ ન કરતા એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. કારણ કે જે વસ્તુ મૂકી અને સુરવીર હોય ને એક વખત મૂકી દે ને પછી પાછો અડે નહીં, અને મૂક્યા પછી પાછો અડે ને એને સુરવીર ન કહેવાય, એને સુરવીર ન કહેવાય. આ તો ભગવાને આપણી પર કૃપા કરી છે માણસ ઉપર, બાકી માણસનો ભરોસો કોણ કરે? મોટા સંતોને જૂની કહેવત છે કે થોડા કાળા વાળ વાળા માનવીનો ભરો કરાય, એવી એક કહેવત છે. આપણી ઉત્પત્તિ છે ને તમે સમજો તો વાંદરામાંથી થઈ છે. ક્યાંથી થઈ છે? કુંસડી નીકળી ગઈ છે, માણા થઈ ગયા છે. આપણી ઉત્પત્તિ એમ જૂનું બધું એવા શાસ્ત્રોની એવી અનુમતિને વૈજ્ઞાનિકો એમ કહે છે કે માણા મટી, આ વાંદરો મટી, કુંસડી નીકળી ગઈને આપણે માણા બન્યા છે. આપણા માણાનો ભરોસો તો એક ભગવાને કર્યો છે, એમાં આપણે તો પાસ થયા નથી. બાકી માણાનો ભરોસો કોઈ કરે? વિશ્વાસ એટલે તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખી નાખ્યું, મારો આશ્રિત હોય એ કોઈ ઉપર વિશ્વાસઘાત ન કરે. કારણ કે માણા એક જ વિશ્વાસઘાત કરે. એક લૌકિક દ્રષ્ટાંત છે ને, એક જંગલની અંદર માણા જાતો હતો. જંગલની અંદર માણા જાતો હતો ને વાહે સિંહ પડ્યો. હું પડ્યો? સિંહ પડ્યો ને એટલે ઝાડવા પાસે આવી તો ગયો, પણ સિંહ સામેથી આવે છે, માણાને મારી નાખવાનો છે, ફાઇનલ છે. ત્યાં વાંદરો એક આવે છે. વાંદરો સિંહને, વાંદરો માણાને એમ કહે છે કે મારી માથે બેસી જા, તને ઝાડવે લઈ જા. માણા તો સ્વાર્થીલો જ હોય, તરત વાંદરાની ઉપર બેસી ગયો અને ઝાડવે ચડી ગયો. 1 કલાક 2 કલાક 3 કલાક સિંહ જવાનું નામ નથી લેતો, કારણ કે સિંહ ભૂખ્યો હતો. સિંહ જવાનું નામ નથી લેતો. સિંહ કે માયરે પાર થાવ, કા માણા જોઈએ કા વાંદરો જોઈએ. એને તો ભોજનથી કામ હતું. શું હતું?
ઈ 2 કલાક 4 કલાક 5 કલાક થઈ તો સિંહ ને વાંદરો બેય થાકી ગયા, પણ સિંહ થાક્યો ની સિંહ નીચે નીચે રહ્યો. એટલે વાંદરાએ માણસને એમ કીધું કે આ ઘડીકમાં જાય એમ નથી, હવે આપણે રાતવાસો આયા જ કરવાનો છે, માટે જો તને નીંદર આવતી હોય તો તું હોઈ જા, તો હું જાગું, તારું ધ્યાન હું રાખું, અને તને નીંદર ન આવતી હોય તો હું હોઈ જાઉં, મારું ધ્યાન તું રાખજે. તારે જેમ કરવું એમ. વાંદરો કોને કહે છે? માણસને કહે છે. માણસ તો સ્વાર્થીલો જ હોય. માણસે કીધું એક કામ કરો, 2 કલાક હું જોડું લઈ લઉં, ત્યાં સુધી તમે ધ્યાન રાખો, ત્યાં સુધી તમે ધ્યાન રાખો. ઈ માણસ 2 કલાક સુઈ જાય છે. કલાક ખૂતો ને ત્યાં સિંહે છે ને વાંદરાને એમ કીધું કે 2 માંથી એકને મારી નાખવાનો છે, ફાઇનલ. તું વાંદરો છો, ઈ માણસ છે, તમારે કઈ બાપે માર્યા વેર હોય નહીં, તમારે કઈ એકબીજાનો સંબંધ હોય નહીં, માટે કરી વાંદરા એને માર ધક્કો અને તું તારા ઘેર વયો જા. કોણ કહે છે? સિંહ વાંદરાને કહે છે. માણા હૂતો છે. સિંહ વાંદરાને એમ કહે છે કે તમારે બેને હું લેવા દેવા છે, હું કરવા તું એને આશરો આપે છે, માટે કરી એને ધક્કો મારે અને તું તારા રસ્તે વઈ જા, બાકી 2 માંથી એકને તો મારી જ નાખવાનો. વાંદરો જવાબ આપે છે, સિંહ ભાઈ રાજી રહેજો, ઈ મારા ભરોસે હૂતો છે. શું છે? ઈ મારા ભરોસે હૂતો છે, મારીને વિશ્વાસઘાત ન કરાય, માટે તમે તમતારે તમારું તપ કરો, અમે અહીંયા અમારું તપ કરીએ, જે થાક છે એ વયા જાય, બાકી એની રખેવાળી કરવી ઈ મારી ફરજ છે. વાંદરો બોલે છે. કોણ બોલે? ઈ કલાક 2 કલાક પછી માણા ઉઠે છે અને માણા એમ કહે છે કે વાંદરા હવે તું હુઈ જા, તારી રખેવાળી હું કરીશ. વાંદરો હુઈ જાય છે. કલાક થાય તો સિંહ માણાને કહે છે. કેને કહે છે? હે માણા, તમારે ને એને હું લેવા દેવા છે, માટે કરી વાંદરાને ધક્કો માર, વાંદરાને ધક્કો માર, એનું ભોજન હું કરી લઉં, તું તારા રસ્તે વઈ જા, હું તને અડીશ નહીં. માણસે કીધું ના રે ના, હમણાં હું 2 કલાક સૂતો તો ત્યારે એને મારી રખેવાળી કરી હતી, માટે કરી એની રખેવાળી કરવી મારું ફરજ છે, અને તમે તો મને મારી જ નાખવાના હતા, પણ આ વાંદરાની માથે ચડી મને વાંદરાએ સહારો આપ્યો છે, માટે કરી વાંદરાએ ધક્કો ન કરી હતો. સિંહે પાછી વાત કરી. માણા મોય કે ને, વાંદરા તો કેટલાય ફરતા હોય, મરી જાય તો એની નાઈતમાં નહીં ઘટે, બાકી તારે તો ઘણું બાકી છે, ઘણું જીવવાનું બાકી છે, ઘરે બાયડી છોકરા રાહ જોતા છે, ઘરે મા-બાપ રાહ જોતા છે, માટે કરીને માર ધક્કો, વાંદરાનું ભોજન કરી દો ને તને મૂકી દો. 2-3 વખત કીધું ને તો માણા માની ગયો. શું થયું? માણા કે વાંદરાને દઈ દો, ત્યાં વાંદરાને ક્યાં પરિવાર છે, માટે કરી ધક્કો મારતો. માણાએ સિંહને કીધું જો ભાઈ આને તને ધક્કો મારી દો, પણ મને તો મૂકી દે ને. સિંહ કે બોલે ઈ આ જંગલનો રાજા થોડો કહેવાય, રાજા એકવાર જ બોલે, મારે તો 2 માંથી એકને ખાવાથી કામ છે, વાંદરો મળે તો ઠીક છે, તું મળે તો ઠીક છે, પણ વાંદરો હૂતો છે એની ઉપર દબો કરી તો એને નીચે ઘા કરી દે, એટલે વાંદરાને ખાઈ દઉં, તું પ્રેમથી ઉતરી જા, તારી ઘરે વયો જા. એટલે માણાએ છે ને વાંદરાને ધક્કો માર્યો. હું માર્યો? ધક્કો તો માર્યો, પણ વાંદરો ચાલાક હતો તે પોતાની પૂંછડી ઝાડવે એને વીટી અને હૂતો તો, અને વાંદરો ઉઠી ગયો. વાંદરો કે હા માણસી કે તારી રખેવાળી મેં કરી અને તું મારી પર દગો કરે? મને ખબર જ હતી, સિંહે મને જે વાત કરી તને કરવાનો જ હતો, અને માણાની જાતને હું ઓળખું છું, એ દગો કર્યા વિના ન રહે. વાંદરો માણાને કહે છે હું માણાની જાતને ઓળખું છું, એ દગો કર્યા વિના ન રહે, માટે કરીને જ હું આ પગની આ પૂંછડીની પલોટી વાળીને હૂતો તો, માટે કરીને હું બચી ગયો છું. માણાને પસ્તાવો થાય છે કે ઓહો વાંદરાભાઈ તમે મને બચાવ્યો, પણ હવે હું આની વાતમાં આવી ગયો, તમે રાજી રહેજો, આમ રહેજો, તેમ કરજો. આવું કલાક 2 કલાક વાત આવી. સિંહ કંટાળીને વયો ગયો. શું થયું? સિંહ કે આ 2 માંથી એક ઉતરે એમ નથી. વાંદરો માણસને એમ કહે છે કાઈ વાંધો નહીં, તે મારી પર દગો કર્યો, પણ હું વાંદરાની જાત છું, હાલ તને મારી પાસે બેહી જા, તને હું ઘર સુધી પુગાડતો. ક્યાં પુગાડતો? ઈ માણા પાછો વાંદરા ઉપર બેસે. વાંદરો એક ઝાડથી બીજું ઝાડ, બીજું ઝાડથી ત્રીજું ઝાડ, ત્રીજું ઝાડથી ચોથું ઝાડ, ગામમાં આવી અને માણાને એની ઘરે મૂકી આવે છે. ક્યાં મૂકી આવે છે? માણા ખૂબ પસ્તાય છે. માણસ વાંદરાની પગે પડે છે અને કહે છે કે તે મારી પર ભરોસો કર્યો, પણ હું માણા રહ્યો, વિશ્વાસઘાત કર્યો તારી ઉપર, તું રાજી રહેજે. અને ત્યારે વાંદરાએ એમ કીધું તું કે મારી ઉપર તે જે ઘા કર્યો ને, મારી ઉપર તે ઘા કર્યો ની કોઈને કહેતો નહીં, બાકી અમારી નાયતનું અપમાન થાય, અમારી નાયતનું અપમાન થાય. હિસાબ તો કરો, વાંદરાએ માણાની કદર કરી. વાંદરા હોય ને એ માણાની કદર કરી. કારણ કે માણસ ઉપર તો એક ઠાકોરજીએ ભરોસો કરીને મનુષ્યનો દેહ આપ્યો છે. 84 લાખ યોનિમાં કોઈ દેહ એવો હોય કે ભગવાનનું ભજન કરી અને ધામને પામે તો એક માણસ છે. પણ માણસ કેવો છે?
પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હા કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ ક્યાંથી રીજે હૈયે હાથ તો મૂકો કે આપણે કેટલા હારા અને સાચા છીએ કઈ હૈયે તો હાથ મૂકો તમારું હૈયું એમ કે હજી તમે ઘણી વાતમાં પાછળ પડ્યા છો એક એક વાત ભગવાન પુરુષોત્તમ નારાયણ આપને સમજાવી છે એક એક વાત મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન સમજાવીને ગયા છે એક એક વાત ઈ ગોલોકનો વાસી લીલા પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા સમજાવીને ગયા ખાલી શાસ્ત્રો ખોલવાના છે એમાં જેમ લખ્યું છે એ રીતે જીવન જીવવાનું છે બીજું કાંઈ કરવાનું નથી આખી સીડી ભગવાન કરીને ગયા છે આખી સીડી ભગવાન પુરુષોત્તમ નારાયણ ઘડીને ગયા છે મોટો મોલ હોય ને મોટો મોલ મોટા મોલમાં નીચેથી પેલા માળે જવું હોય નીચેથી પેલા માળે જવું હોય તો સીડી રાખીએ પણ એ સીડી કેવી હોય કે તમારે સીડી ઉપર ઊભું રહેવાનું અને સીધું ઉપર વળીને તમારે પગથિયા નહીં ચડવાનું શું કરવાનું સીડી ઉપર ઇલેક્ટ્રોનિક સીડી હોય કેવી હોય લિફ્ટ જેને કે દેશી ભાષામાં આપણે એને ઇલેક્ટ્રોનિક સીડી કહે ઈ સીડી ઉપર તમે ઊભા રહ્યો એટલે પેલા માળે જાવ હોય તો પેલા માળે બીજા માળે જાવ હોય તો બીજા માળે ત્રીજા માળે જાવ હોય તો ત્રીજા માળે એવી રીતે લિફ્ટ ગોઠવેલી હોય મોટા મોલ હોય ને ત્યાં પણ ઈ લિફ્ટ ઉપર બેઠા પછી આપણે હકણું રહેવું પડે શું કરવું પડે આપણે હકણું રહેવું પડે આપણા લખણ અને આપણા સ્વભાવ આપણે અહીંયા છોડવા પડે પછી અહીંયા વાયર હોય એનો કટકો કરી નાખો તો લિફ્ટ હાલે એમાં ઊભાનું જોઈએ પછી તમે ઠેકડા મારો તો મેળ આવે એમ પુરુષોત્તમ નારાયણ આખી અક્ષરધામ સુધીની ઇલેક્ટ્રોનિક સીડી મૂકી આપણે આપણા લખણ અને સ્વભાવ છોડીને સીડીમાં બેહી જવાનું છે અક્ષરધામમાં પૂગી જવાનું પણ લખણ અને સ્વભાવ આ છોડવાની ઘણા દુર્લભ છે લખણ અને સ્વભાવ આપણે ન છોડીએ ક્યાંક ને ક્યાંક વર્તાય જાય ક્યાંક ને ક્યાંક ઈ લખણ અને ક્યાંક ને ક્યાંક ઈ સ્વભાવ આપણા આવી જ જાય આવીને ઊભા જ રહી જાય એને જ લખણ ને સ્વભાવ કહેવાય ને ગીતામાં એમ કહે કૃષ્ણ કે પ્રાણ અને પ્રકૃતિ તો જન્મમાં આવે અને મૈરા પછી જાય ભગવાન સ્વામિનારાયણે લેખ ઉપર મેઘ માર્યો ભગવાન સ્વામિનારાયણે લેખ ઉપર મેઘ માર્યો વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કે પ્રાણ અને પ્રકૃતિ ભેગા આવે પણ સંત હોય કોઈ એવા ભગવાન સ્વામિનારાયણ કે અમારા એકાંતિક હરિભક્તો હોય એનો જો તમને જોગ થઈ જાય એનો જો તમને સમાગમ થઈ જાય ઈ કેમ તમે કર્યા જાવ ને તો સ્વામિનારાયણ ભગવાન કે તમારી પ્રકૃતિ ઉપર લેખ ઉપર મેઘ મારી દે પ્રકૃતિ બદલે પણ મોટાનો જોગ મળે મોટાનો સમાગમ મળે મોટા કે એમ કર્યા રાખો ને તો તમારી પ્રકૃતિમાં ફેર પડે અને પડે પણ કે સત્સંગમાં મહારાજે શું કીધું વાંચી લેજો કેટલામું છે મને બહુ યાદ નથી રહેતું પણ મેન પોઈન્ટ હોય ને હું લો વચનામૃત વાંચીએ કરી પણ કેટલામું વચનામૃત પ્રથમનું મધ્યનું લોયાનું એવું બહુ યાદ રહેતું એમાં કઈ ભગવાનની કૃપા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે રાત રહેતું જાય પણ નથી રહેતું પણ ઈ ભગવાન ક્યાં કઈ અક્ષરધામમાં એમ નહીં પૂછે કે પ્રથમના છઠ્ઠામાં મેં શું કીધું હતું એમ નહીં પૂછે ભગવાન તરત ખાતું શું કરશે નિયમ નિશ્ચય ને પક્ષ જોવો ભાઈ હું જોવો નિયમ નિશ્ચય અને પક્ષ જોવો એમાં ભગવાન સ્વામિનારાયણ ચોખ્ખે ચોખ્ખું લખે છે ભગવાન સ્વામિનારાયણ કે સત્સંગમાં તમારી કાઈ ભૂલ થતી હોય અને તમને ટોકે નહીં ને એવાનો સંગ ન કરો હું કીધું મહારાજે વાંચી લેજો તમે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કીધું કે એવા સંતનો જોગ ન કરો કે સત્સંગમાં તમારાથી સત્સંગ રૂપી કઈ ભૂલ થતી હોય અને તમને ટોકે નહીં ખાલી વાહ કર્યા રાખે હું કર્યા રાખે તમારી સત્સંગમાં કઈ ભૂલ થઈ છે મંદિરમાં કઈ ભૂલ થઈ છે સત્સંગના નિર્માણમાં કઈ ભૂલ થઈ છે અને સંત હોય તમને ટોકે નહીં તમને કઈ કહે નહીં ભૂલ હોવા છતાં તમને ટોકે નહીં તમને કઈ કહે નહીં તો એવાનો સંગ મહારાજ કે ન કરવો ટોકેનો સંગ કરવો કેનો સંગ કરવો તમને સત્સંગમાં ભૂલ પડે સત્સંગની બહાર તમે જાતા હોય સત્સંગના નિર્ણયની બહાર જાતા હોય સત્સંગની જે બાધ્યની મર્યાદા હોય એને બહાર તમે જાતા હોય અને તમને જે ટોકનારો હોય ને તો જેનો સંગ કરવો કારણ કે હાચા રસ્તે તો ઈ ચડા કારણ કે ટોકવું તો પડે એટલે તો ભગવાન સ્વામિનારાયણ કીધું કે રોકનારો ટોકનારો અને કેનારો સત્સંગમાં હોય ને તો સત્સંગ બળ્યો થાય બાકી સત્સંગ ઉગ્યા પહેલા જ હાથ
માટે સંગ બહુ જરૂરી છે. હું ઘણી વખત કહું છું, સ્વામિનારાયણ સંપ્રદાય સંગને બહુ માને છે. કેને માને છે? ઉતરતાનો સંગ થઈ ગયો તો મુક્ત હશે તો પામર બની જાય, અને જો હાચાનો સંગ થઈ ગયો, કોઈ પવિત્ર સંતનો સંગ થઈ ગયો, કોઈ પરમ એકાંતિક ભક્તનો સંગ થઈ ગયો તો પામર મટીને અક્ષરધામનો મુક્ત બની જાય, અક્ષરધામનો મુક્ત બની જાય. ભગવાને સ્વામિનારાયણે ઇલેક્ટ્રોનિક સીડી રાખી છે. કેવી રાખી છે? ઇલેક્ટ્રોનિક સીડીમાં આપણે આપણા લખણ નથી દેખાડવાના, આપણે આપણા સ્વભાવ નથી દેખાડવાના. ઈ સીડીમાં બેહી જાવ એટલે અક્ષરધામમાં વિના પૈસે ફ્રીમાં વહી જાવ. કેમાં વહી જાવ? પણ લખણ વસ્તુ એવી છે, સ્વભાવ એવી છે, ઝડકા વિના રે. એક ગામ હતું, ગામડું ગામ હતું, સમજી ગયા? એમાં એક ડોહીમાં હતા, બહુ રૂપિયાવાળા હતા, આખો પરિવાર રહેતો હતો. પણ ડોહીમાં ને એવી ટેવ ચોરવાની. કેવી? લખણ એના ચોરવાના, સ્વભાવ એનો ચોરવાનો. જ્યાં જાય ત્યાંથી ગામમાંથી ગમે એ વસ્તુ ચોરે ને તો હક ન થાય. ઘર પરિવાર બધા એમ કે ડોહી આપણે ઘરમાં શું કટે છે? તું ગમે ત્યાંથી ગમે એ વસ્તુ ચોરી આવે. કોકની ઘરે જાતો ગ્લાસ ચોરી આવે, કોકની ઘરેથી ચમચી ચોરી આવે, કોકને ઘરેથી ડોયો ચોરી આવે. આપણા ઘરમાં ઘટે હું? ભગવાનની કૃપા છે. ચોરવાનો સ્વભાવ કેમ નથી મુક્તિ? તો કે નહીં, પ્રાણ અને પ્રકૃતિ ભેગા આવ્યા છે દીકરા, એ છૂટે એમ નથી. મારે ચોરવું તો પડે. આ સ્વભાવ છે, આ લખણ છે. એમાં સમય પછી સમય થયો, દીકરાના લગ્ન આવ્યા, આખો પરિવાર ભેગો બેઠો, ડોહી પણ ન્યાય આવી. દીકરાએ એમ કીધું, ડોહીમાં કાલ જાન જાય છે પણ તમારે લગ્નમાં નથી આવવાનું. ડોહીમાં કે એમ થોડું હાલે. બિચારી રોવા માંડી. ડોહીમાં રાયડું પાડવા માંડી. નવી હાડી લઈ આવ્યો, નવા હોનાના ચેન બનાવ્યા, ઘરેણા બનાવ્યા. મારા દીકરા, મારે મૂડીના વ્યાજમાં લગ્નમાં ન આવું તો મારે મરવા જેવું થાય. આ મારો છેલ્લો પ્રસંગ છે, તમે હું કરવા આવું કરો છો? દીકરા એમ કીધું, પણ તમારો સ્વભાવ છે ને ઝડકા વિના નહીં રે માં. તમારો સ્વભાવ છે ને એ ઝડકા વિના નહીં રે. તમારે ચોરી કરવાની આદત છે. આપણે જાય છીએ જાન લઈને, અને ત્યાં તમે ચોરી કરશો તો મારા દીકરાની આબરૂ ઘટશે. આવનારી વહુ હું સમજશે કે મારી હાહુ આવી છે. ડોહીમાં કે હું પ્રતિજ્ઞા કરું, હું કાંઈ બોલી નહીં, ચાલી નહીં, કાંઈ ચોરી નહીં. બસ આ મારી પર વિશ્વાસ કરો. તમે શું કરો? મારી પર ભરોસો કરો. બધા અંતે માયના છે. આખો પરિવાર હવારમાં ગાડા લઈને ગયો છે. ત્યારે તો ગાડા હતા, ફોર્ચ્યુનર ની ઇનોવા તો હતી નહીં. એ આખા ગાડા લઈને ગામમાં જાન લઈને ગયા. ડોહીમાં કાંઈ નહીં, હા કે નહીં, ને લગ્નની વિધિ ચાલુ છે. લગ્ન પૂરા થવાની થોડીક જ તૈયારી હતી. ડોહીમાં ને એમ થયું કે હાલને રસોડામાં આટો મારતા આવું, લગ્ન પૂરા થાય પછી જમણવારમાં હું રાખ્યું છે આ છોકરીઓ વાળે. એટલે ક્યાં જાય છે? ક્યાં જાય? ઈ ઓલું કરવા જાય છે. ઈ રસોડામાં રસોઈ કરવા જાય છે. રસોડામાં રસોઈ બાંધવા જાય છે. રસોડામાં આટો મારવા જાય છે કે દીકરી વાળાએ હું રસોઈ બનાવી છે. માટે કરી આપણે રસોડામાં આટો મારતા હું. ડોહીમાં ક્યાં રસોડામાં? હો ભાઈ, બધી વસ્તુ જોઈ કે ઓહો સારું શાક બનાવ્યું છે, હારી પૂરી ભજીયા બનાવ્યા છે, એ બધું વ્યવસ્થિત છે. પણ સે જમણી કોર નજર ગઈ ને તો નવા બોગડાની અંદર છાશ ભરેલી હતી. હું હતી હાવ નવું બોગડું હતું. અને ડોહીમાં એનો સ્વભાવ ઝડકાયો ભાઈ. ઈ ગામમાં હારી પહેરી હોય, એ હારીમાં ઈ બોગડું હંતાડી દીધું. ઈ બોગડું હંતાડીને સીધી ગાડામાં બેહી ગઈ. ક્યાં બેહી ગઈ? લગ્ન તો વિધિ પૂરી થવા આવ્યા હતા. ઈ પેલા જઈને ગાડામાં બેહી ગઈ. ક્યાં બેહી ગઈ? ગાડામાં જઈને બેહી. લગ્ન પૂરા થયા, ઘર પરિવાર કે ડોહીમાં ગયા ક્યાં કે ડોહીમાં ગાડેથી રાઈટ પડ્યો કે ભાઈ હું વૈયાવી, મને સેજ મજા જેવું નહોતી. ગાડામાં બેહી ગઈ. તમે બધા આવો છોકરી લઈને. બધા પછી જાન લઈને આવે, અને ગયા પછી જાન લગ્ન પતાવીને છોકરી લઈને જાય. હવે ત્યારે કઈ આવા ડાંબર રોડ તો નહોતા, એક્સપ્રેસ રોડ તો નહોતા. ઈ ગાડું હાલે અને ભોગડામાંથી છાશ નીકળવાનું થયું ચાલુ. શું થયું? ભોગડામાંથી છાશ નીકળવાનું થયું ચાલુ. ડોહીમાં બેઠા હતા આગળ. ત્યાં તો બધા ગાડામાં વિચાર કરવા માંડે કે પાણી ઢોરાણું. આ પાણી ક્યાંથી આવે છે? ક્યાંથી ઝડકાણું પાણી? અને ત્યારે ડોહીનો ઘરવાળો અને દીકરાનો બાપ બોલ્યો, આ પાણી નથી ઝડકાતું, આ તારી ડોહીનો સ્વભાવ ઝડકાય છે. સ્વભાવ, કારણ કે સ્વભાવ હકડો રાખવાની મારા તમારા હાથની વાત નથી. ભગવાને સ્વામિનારાયણે કીધું સ્વભાવ ટાળવાનું કયું સાધન? સંતોએ પૂછ્યું સ્વભાવ ટાળવાનું કયું સાધન? વચનામૃતમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ આન્સર આપે, જવાબ આપે કે મોટાને સેવે કરીને તમારી પ્રકૃતિ ફરે છે. ઈ સિવાય કદાચ ગમે એવા ઉપાય કરો તો ફરે નહીં. તો મોટાને રાજી કરવાનું સાધન કયું? ગુણાતીતાનંદ સ્વામી કે મોટાને રાજી કરવાનું સાધન કયું?
મોટા એટલે કોણ? ઉંમરમાં મોટા નહીં હો, ઉંમરમાં મોટા નહીં. ઉંમરમાં મોટામાં જરૂર પડે પરિવારમાં. કેમાં જરૂર હોય? ઉંમરમાં મોટાની ગણતરી થાય પરિવારમાં. સત્સંગમાં મોટા એટલે કે જેની પાસે સમજણ હોય, જેની પાસે જ્ઞાન હોય, જેની પાસે સત્સંગ હોય, જેની પાસે સમજૂતી હોય, જેની પાસે સહનશીલતા હોય અને કયા સમયે કેવો નિર્ણય કરવો એવું જેની પાસે મહિમા હોય અને ભગવાનનો દ્રઢ આશરો હોય, ભગવાનના નિયમ પડાવતા હોય, એને સત્સંગમાં મોટો કેવો? કદાચ 15 વર્ષનો છોકરો હોય, જો નિયમ આશરો ઉપાસનાની દ્રઢ હોય તો એ સત્સંગમાં મોટેરો કહેવાય છે. શું કહેવાય છે? બાકી 70 વર્ષનો બાબો હોય અને બીડી નો મુકતો હોય અને કદાચ ધનની સેવા મંદિરમાં કરોડો રૂપિયાની કરતી તો એ સત્સંગમાં મોટેરો ન કહેવાય, કાચેલો જ કહેવાય. એ કાચેલો કહેવાય. કેવો કહેવાય? એ સત્સંગમાં કાચો કહેવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું મોટાને રાજી કરવાનું સાધન કયું? તો કે બે હાથ જોડી એની પાસે વિવેકથી ઊભી રહેવું અને જેમ મોટા કે એમ કર્યા રાખવું. આજથી મોટા રાજી થાય અને તમારી પ્રકૃતિમાં ફેર પડી જાય. તમારું પ્રારંભ ફેરવી દે. મોટા રાજી થાય તો હું ન થાય. અને જ્યારે મોટા રાજી થાય ને ત્યારે સત્સંગનું બળ તો એની મેળે મેળે આપી દે, સત્સંગનું બળ આપી દે. કારણ કે મોટાની નજરમાં સત્સંગ જ મોટું હોય. એના માટે કોઈ ધન સંપત્તિ પ્રારંભ ઈ મોટી ન હોય. એના માટે તો જીવ કેમ ભગવાન તરફ જાય, કેમ ભગવાનનું ભજન કરે, આ જીવ કેમ ભગવાન તરફ વળી જાય. ભુવાનંદ સ્વામી કહે ને, જોતા વાટ આવી મારે ઘેર જાન રે, જોતા રે વાટ આવી મારે ઘેર જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે, હથે વાળો હરિ સંગાતે મેં તો કીધો રે. ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. આ લોકનો કોઈ બાપ હોય, એનો દીકરો જુવાન થાય તો એના તરત વિચાર આવે કે ખારી છોકરી ગોતી અને મારા દીકરાને વરાવી દઉં. એમ મહાપુરુષ હોય, લાલજી મહારાજ જેવા હોય, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા હોય અને પોતે પુરુષોત્તમ નારાયણ હોય, એનો એક જ લક્ષ્ય હોય કે મેં કરીને આ જીવને ભગવાન હારે વરાવી દો, ભગવાન હારે વરાવી. કારણ કે લક્ષ્ય ઈ હોય. બધાયને ખબર છે આજે મરી જાઉં, કાલે મરી જાઉં, કેને ખબર છે? ભગવાન સ્વામિનારાયણે ઈ વાતની પણ વચનામૃતમાં ચોખવટ કરી. આ ઘડીએ આ ભલે મરી જવાનું છે, એનું અનુસંધાન તો બધાય રાખજો, એનું અનુસંધાન તો બધાય રાખજો. કોણ જાણી શકે આ કાળને રે સવારે કાલ કેવું થશે? આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. તારા સગા સંબંધી થોડા ધીમા ભૂલી જશે. તારો દેહ રૂપાળો રે નહીં સાચવે ઘરમાં ઘડી. કોઈ સાચવશે? આપણે કદાચ હાથ રૂપાળા હઈશું, કદાચ ફોનેથી મઢાવેલા હઈશું તો હોનું કાઢી કપડા કાઢી અને છેલ્લે કદાચ વીટી પીડી છે. તમારા નટુ બાપા કહે તો હાથની આંગળી કાપીને પણ વીટી કાઢે પાર થાય. છેલ્લે તમારે બળવાનું છે ને બળવાનું જ છે. કદાચ તમે હાથ હોનાના હઈશો, તમારામાં જીવ છે ત્યાં સુધી જ લાગણી છે. જેવા તમે મરશો પછી કદાચ ગમે એટલી રોકવાની કોઈ ટ્રાય કરે, એને રોકાતા જ નથી. એને બહાર જાવું જ પડે, એને ઘરની બહાર નીકળવું જ પડે, એને સંસારને બાળવા જાવું જ પડે. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે દેહના સંબંધીમાં બહુ હેત ન રાખો. અને દેહના સંબંધી કદાચ સત્સંગી હોય, કદાચ ચુસ્ત એકાંતિક હરિભક્તો હોય તો મહારાજ કે અંતે દેહનો જ સંબંધી છે, એમાં હેત ન રાખો. જો એમાં શક્તિ થઈ ગઈ તો જન્મ મરણ પાછું આવશે. માટે કરી હેત કર્યા જેવા હોય એ તો ભગવાનના ભક્તો હોય, ભગવાનના સંતો હોય અને ભગવાનના દીકરા ધર્મકુળ હોય. આમાં હેત કરજો, આમાં હેત કરજો. આમાં હેત કરશો અંતકાળે આમાંથી ત્રણમાંથી કાંઈક યાદ આવશે, એને લઈને મહારાજ કે મારી મૂર્તિ યાદ આવશે તો પાપી જેવો હશે ને તો અક્ષરધામની પ્રાપ્તિ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય. ખૂબ ભગવાને આપણી ઉપર કૃપા કરી છે, હરિકૃષ્ણ મહારાજે કૃપા કરી છે. આજે આપણે ભગવાનના ભક્ત એવા દાદા ખાચરની બે ત્રણ વાતો કરવી છે. ચરિત્ર એના કરવા છે. હું ઘણી વખત કહું છું કે હવારમાં જ્યારે સ્વરૂપ મૂર્તિનું ધ્યાન કરતા હોય, જ્યારે આપણે આપણું બેડ છોડીએ ત્યારે ઠાકોરજીને યાદ કરતા ભેગા ભેગા દાદા ખાચરને યાદ કરશો ને તો આખા દીના પાપ બળીને રાખતી જાય. કારણ કે દાદા ખાચર એટલે મહારાજના શબ્દ બોલે, જમીનમાં ન પડવા દઈને પોતાના હાથમાં લઈને કે મહારાજ બોલો બોલો, દાદો હાજર છે. અને દાદા ખાચર એમ કહેતા કે આ ગઢડું મારું, હું ગઢડાનો, આ કદી નથી મટવાનો. આ દાદો મારો, હું દાદાનો, એ કદી નથી મટવાનો. દાદાના બે ત્રણ ચરિત્ર લેવા છે. એક વખત દાદા ખાચર સભા મહારાજ બિરાજમાન કરી બેઠા હતા. ભગવાન સ્વામિનારાયણ સભા કરી બિરાજમાન અને દાદા ખાચર આવી દંડવત કરી અને
રોવા માંડ્યા. શું થવા માંડ્યા? રોવા માંડ્યા. પોક મૂક્યો રોતા રોતા. સ્વામિનારાયણ ભગવાન કે દાદા તારે હું દુઃખ આવ્યું, હું કરવા રડે છો? પાછા રડવા માંડ્યા. મહારાજ કે હું થયું, કેમ રડે છે? અને દાદા ખાચર કે મહારાજ આ સંતોને કયો મારી પર આરોપ ન મૂકે. હું કીધું? દાદા ખાચરે હું કીધું? આ સંતોને સમજાવી દો મહારાજ, આ તમારા સાધુ છે ને એ મારી પર ખોટો આરોપ ન મૂકે. સ્વામિનારાયણ ભગવાન કે દાદા મને એટલો વિશ્વાસ છે કે મારા સાધુ છે ને દાદા તારી ઉપર ખોટો આરોપ ન મૂકે. અરે તારી ઉપર હું કોઈ પણ પામર જીવ હોય ને એની ઉપર પણ મારા સાધુ આરોપ ન મૂકે. દાદા જે વાત હોય સાચી કહે. દાદા ખાચર કે મહારાજ આરોપ એને મૂક્યો છે એટલે કહું છું. સાંભળો મહારાજ, ઈ સાધુને આજે હવારમાં રસોઈ બનાવી હતી, એને રોટલા ઘડવાતા, એના માટે તાવડીની જરૂર પડે કે ન પડે મહારાજ? મહારાજ કે ભાઈ તાવડીની તો જરૂર પડે ને. ઈ મોટા સંતોએ નાના સંતોને એમ કીધું કે દરબાર ગઢમાંથી દાદાના ઓરડામાંથી તાવડી લેતા હો. તાવડી સંતો પાસે નહોતી એટલે મહારાજી નાના સંતો મારા ઓરડે આવ્યા. મારા ઓરડે આવ્યા નાના સંતોને હું પગે લાગ્યો, દંડવત કર્યા, જય સ્વામિનારાયણ કર્યા અને પૂછ્યું સંતો મારા ઓરડે આવવાનું કારણ કયું? અને ત્યારે ઈ સંતો એમ બોલ્યા કે તમારી પાસે વધારાની તાવડી પડી હોય તો મને આપો ને. તમારા પાસે વધારાની તાવડી, જો તમારી તાવડી કઈક પડી હોય આડાહોડી તો આપો ને, અમારે જોઈએ છે. એમાં નાના સંતોએ કીધું મહારાજ મારી પર આરોપ મૂક્યો કે ન મૂક્યો? મહારાજ કે કઈ સમજો નહીં. મહારાજ કે નાના સંતો આવીને એમ કહે છે કે તમારી તાવડી. મહારાજ મેં કોઈ દી એવું રાખ્યું છે તાવડીનું કે દાદાના દરબારનું? મેં કોઈ દી એમ કીધું કે આ બધું મારું છે? મહારાજ જે દીના તમે મળ્યા છો, જે દીના સંતો મળ્યા છે તે દીનું મેં બધું કૃષ્ણ અર્પણ કર્યું છે. આ સંતોને કહેજો હવે આવીને એમ કે અમારી તાવડી હોય આપો, એને કહી દેજો કે હવે એમ ન કે તમારી તાવડી આપજો. મહારાજ એટલે હું કહું છું કે આ સંતોને કયો મારા ઉપર આરોપ ન મૂકે. અને ભગવાન સ્વામિનારાયણ ઊભા થઈ અને બત ભરી ગયા. દાદા હું મારે તારા વખાણ કરું, પણ ભગવાન સ્વામિનારાયણ ત્યારે એટલું તો બોલી જ ગયા કે ગઢડું મારું, હું ગઢડાનો, કદી નથી મટવાનો. હે દાદા તું મારો અને હું તારો, એ કદી નથી મટવાનો. બોલવું પડે, ભગવાનને બોલવું પડે. આપણે હોય તો બે વાત મારી કરજો, મારા વખાણ કરજો, બે વાત કરી દો મારી, એમ કેવું પડે. પણ મહારાજ કે વખાણ માન આમ તો મને એલર્જી છે. ભગવાન સ્વામિનારાયણ કે જીવન એવું બનાવો કે અમારે તમારું નામ લેવું પડે. એટલે તો ઘણી વખત હું વાત કરું છું કે બધા સંતો અને હરિભક્તો પૂછે મહારાજ અમે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ પણ તમે કેની માળા કરો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે હું દાદાની માળા કરું, હું એબલ ખાચરની માળા કરું, હું જીવા ખાચરની માળા કરું, હું પ્રેમજી ભગતની માળા કરું, હું પર્વતભાઈની માળા કરું, હું ગોપાળાનંદની માળા કરું, હું મુક્તાનંદની માળા કરું, હું રઘુવીરજી મહારાજની કરું, હું અયોધ્યા વાસીની કરું. મહારાજ કે હે સંતો હું જીવુબાને લાડુબાની માળા કરું, કારણ કે જે મારું ભજન કરે છે ને સ્વામિનારાયણ ભગવાન કે અક્ષરધામમાં હું એનું ભજન કરું છું. સ્વામિનારાયણ ભગવાન વારે વારે કહેતા કે હે ભક્તો તમે મારા ભક્ત છો ને. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કેવું ભક્તનો પણ ભક્ત શું, ભક્તનો પણ ભક્ત. ભક્ત આદિન ઓમ શ્રી ભક્ત વત્સલાય નમો નમઃ. ઓમ શ્રી ભક્ત વત્સલાય નમો નમઃ. હિસાબ કરો ભગવાન સ્વામિનારાયણ દાદા ઉપર કેટલા રાજી છે. એક વખતની વાત, મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને કારિયાણીમાં વસ્ત્રા ખાચર થઈ ગયા. કારિયાણીમાં જે વચનામૃત લખાણું અક્ષરોળી અત્યારે છે એ વસ્ત્રા ખાચરની હતી. વસ્ત્રા ખાચર થઈ ગયા, મહારાજના એકાંતિક ભક્ત થઈ ગયા અને વસ્ત્રા ખાચરના એક દીકરા હતા જેનું નામ જોઈતા ખાચર હતું. વસ્ત્રા ખાચર ધામમાં વયા ગયા. પછી પરિસ્થિતિ જોઈતા ખાચરની બહુ ડીપ પડી ગઈ, આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ, ખાવાનું અન્ન ને આ તે બધી માથાકૂટ થઈ ગઈ. એટલે કારિયાણીમાં એક કૂવો હતો. એ જોઈતા ખાચરે વિચાર કર્યો કે મારા બાપુ વયા ગયા, અન્ન ધન વસ્ત્રના ઘણા દુકાળ પડી ગયા, ખાવાની બહુ વસ્તુ મળતી નથી, માટે કરી જોઈતા ખાચર કે હવે હું આત્મહત્યા કરી જાઉં. હું કરી જાઉં? આત્મહત્યા કરી જાઉં. ઈ કુવા પાસે આવે જોઈતા ખાચર, વસ્ત્રા ખાચરના દીકરા જોઈતા ખાચર કુવા પાસે આવે અને કુવામાં જમ્પ નાખવાની તૈયારી હોય ને ત્યાં પુરુષોત્તમ નારાયણ દિવ્ય સ્વરૂપે આવી અને હાથ પકડી લે છે. શું કરે છે? જોઈતા ખાચરને કે હું કરવા મરે છે, આ ગામમાં અમે કેવો સત્સંગ કર્યો છે, આ ગામમાં અમે ઘણી વાતો કરી છે અને તું વસ્ત્રા ખાચરનો દીકરો થઈ જોઈતા ખાચર આત્મહત્યાનો વિચાર કરે છે?
જોઈતા ખાચર કે પણ અન્ન ધન વસ્ત્રની મહારાજ કાઈ પરિસ્થિતિ નથી, ખાવાના ફાફા છે, માટે કરી મારું જીવન હવે હું પૂરું કરું છું. ભગવાન સ્વામિનારાયણ કે તારા બાપુજીએ મારી ઘણી સેવા કરી છે, અમારા સંતોને વારે વારે જમાડ્યા છે, તમારા અક્ષરવેડીમાં દરબારગઢમાં અમને ઘણી વખત ઉતારા કરાવ્યા છે, હું તારા બાપનો ઋણી છું. એક કામ કરજે, કાલ હવાર થાય ને તો ગઢપુર આવી જાજે. ક્યાં આવી જાજે? જોઈતા ખાચરને એવો કોલ આપી ભગવાન સ્વામિનારાયણ પાસા અદ્રશ્ય થાય છે. હવારમાં ભગવાન સ્વામિનારાયણ વહેલી સવારે દાદાના દરબારમાં લીંબુતરુએ સભા કરીને બિરાજમાન હોય. હવારનો 7 થી 8 વાગ્યાનો સમય હોય અને જોઈતા ખાચર સભામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણને દંડવત કરે છે. સ્વામિનારાયણ ભગવાન સભાને વિરામ આપી રોકાવી અને દાદા ખાચરને બોલાવે છે. કોને બોલાવે છે? કોને બોલાવે છે? દાદા ખાચરને બોલાવીને એમ કહે છે કે દાદા, તારી પાસે જેટલી જમીન છે એમાં ફળદ્રુપ જમીન કઈ છે? તારી પાસે આ ગઢડાના સીમમાં જેટલી જમીન છે એમાં હારામાં હારી જમીન કઈ છે? જે જમીનમાં ફળરૂપ બહુ સારું વાવેતર થતું હોય, હારા પૈસા મળતા એવી જમીન કઈ છે? ખોટું તો બોલાય નહીં. દાદા ખાચર કે લક્ષ્મીવાડીની બાજુમાં જમીન છે ને, એ બહુ હારામાં હારી જમીન છે, બહુ ફળદ્રુપ છે. કેટલા વીઘા જમીન છે? દાદા ખાચર કે 200 વીઘા જમીન છે, ફળદ્રુપ છે. કેવી છે? બહુ વાવેતર સારું થાય છે મહારાજ. મહારાજભાઈ ખોટું તો બોલાય નહીં. સ્વામિનારાયણ ભગવાન કે દાદા, એમાંથી 20 વીઘાનો કટકો જોઈતા ખાચરના નામે કરી દે. કેટલાનો? 20 વીઘા જમીનનો કટકો આ વસ્ત્રા ખાચરના દીકરા જોઈતા ખાચરને દઈ દેજે, કારણ કે એની આર્થિક સ્થિતિ નબળી છે, પણ એના નામે કરી દેજો, તારા નામે નહીં. ખાલી આપવાનું નથી, એના નામે કરી દેજે. દાદા ખાચર કે હા મહારાજ, જેવી તમારી આજ્ઞા. 20 વીઘા આપું કે 40 વીઘા આપું? મહારાજ કે મેં કીધું એટલું જ કરવાનું છે. 20 વીઘા. કેટલા વીઘા? દાદા ખાચર મહારાજની તો સેવા કરતા, અયોધ્યા વાસીની તો સેવા કરતા, સંતોની તો સેવા કરતા, પણ ભગવાનના ભક્ત હતા ને એની પણ સેવા કરતા હતા. 20 વીઘા દઈ દેજો એમ કરી તો લેજો. અત્યારે કોકને ફોન કરો કે 5000 દેવાના છે તોય બે સવાલ કરે કે ન કરે? પણ દાદા ખાચર કે મહારાજના શબ્દ પડે ઈ મારા હાથ સિવાય જો ક્યાંય જાય ને તો મારું દરબાર પણ લજાય, મારું દરબાર પણ લજાય. હિસાબ કરો તમે, દઈ દેવું હો ભાઈ. કેવું? કરી નાખવું, કરીને બતાવવું, અને કરીને જ સામું આવું ને એમાં ઘણો ફેર હોય છે, ઘણો ફેર હોય છે. કરી દેવું. અરે કહી દેવું. અને કરીને બતાવવું, એમાં ઘણો ફેર હોય છે. વાલા ભગવાનના ભક્તો, આપણે કદાચ દાદા ખાચર ન બની શકીએ, પણ ઈ માયલો થોડો ગુણ લઈ લેવું ને તોય ભગવાન સ્વામિનારાયણ તમારી મારી પર રાજી થઈ જાય. અંતકાળે મારો તમારો બેડો પાર કરી દે. ભગવાન સ્વામિનારાયણની તો એવી સામર્થ્ય છે કે તનની જાણે છે, મનની જાણે છે, ચિત્તની જાણે છે. ઈ ભગવાન સ્વામિનારાયણ તમારી મારી નહીં જાણતા હોય? એક વખત સુકાનંદ સ્વામી ફૂલ વરસાદ અને ઘેલામાં નાઈને આવ્યા. મહિનો હતો, શિયાળો હતો, ઘેલામાં ફૂલ ઠંડુ પાણી જતું હતું. હવામાં 5 સાડા 5 વાગ્યાનો સમય હતો અને ધોતિયા ખોતા નાઈને સુકાનંદ સ્વામી ક્યાં આવે છે? દરબારગઢમાં આવે છે. ઠરતા આવે છે, આવીને અક્ષરવડી પાસે ઠરતા સ્વામિનારાયણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ બહાર નીકળે, પૂછે સુકાનંદ સ્વામી, એટલી બધી ટાઈટ છે ને તમે આ કઈ ઓઢવા પહેરવાનું? ઈ કે અરે મહારાજ કે કાઈ નથી. મહારાજે ધાબળો ઓઢ્યો તો. હું ઓઢ્યો તો? ભગવાન સ્વામિનારાયણ પ્રસાદીનો ધાબળો સુકાનંદ સ્વામીને પહેરાવી દીધો. ટાઈટને થોડીક રાહત થાય, પણ ટાઈટ તો ચાલુ જ રહે ભાઈ. મહિનાની ટાઈટ, શિયાળામાં ઠંડા પાણીએ નાહી આવ્યો હોય, માગ સ્નાન હાલતું હોય, અને એમાં ઠંડા પાણીએ ટાઈટ લાગી હોય, ઈ ટાઈટ તો પછી ભાઈ ધાબળે તો નો જ બંધ થાય ને. પણ છતાં મહારાજે ધાબળો આપ્યો અને દાદા ખાચર પૂજા કરીને આવતા હશે અને મહારાજે દાદા ખાચરને રાય કરી. સવારમાં 5:30 6 વાગે. કેટલા વાગે? મહારાજ દાદા ખાચરને કે દાદા ખાચર, આ સુકાનંદ સ્વામીને બહુ ટાઈટ ચડી છે, અમે એને ધાબળો તો આપ્યો પણ ટાઈટ રોકાતી નથી, માટે કરી કઈક અગ્નિની વ્યવસ્થા કરવી પડે એમ છે, લાકડાની કઈક વ્યવસ્થા કરવી પડશે તો જ આ ટાઈટ જાય. દાદા ખાચર કે મહારાજ હમણાં જ કરીને લાવું. હું કીધું હમણાં જ કરીને લાવું. દાદા ખાચર જાતા હતા એટલે મહારાજે ઉપર જોઈ તો અક્ષરવડીનું કામ હાલતું હતું. હું હાલતું હતું એટલે મહારાજે કીધું દાદા અહીંયા તો કે હા મહારાજ. તો કે આ નવા લાકડા આપણે અક્ષરવડીમાં નાખ્યા છે ને કે એમાંથી ઉતારી લે તો કેમાં આપણું રહેવાનું મકાન બનતું હોય અને પછી કોઈ કેમ કે આ મકાનમાંથી થોડા બેલા પાડીને લઈ લે તો આપણે શું કરીએ એ વિચાર કરી લેજો. ઈ સમયના એ બેલા કહેવાય ને, લાકડાથી અક્ષરવડી બનતી હતી ત્યારે બેલા નહોતા.
આપણા બેલા ચણાઈ ગયા હોય પછી કોક આવીને કેમ કે આ દિવાલભાઈ કાઢ નાખે એમાં જે વિષક બેલા છે મારે ઉપયોગી છે તો આપણું કેવું મોટું થાય દે તો નહીં હે પણ છતાં અભાવ કેવો આવી જાય પણ દાદા ખાચર કે મહારાજ એમાં કહેવાનું હું હોય તરત સીડી લઈ અને બધાય લાકડા ઉતારી ન્યાન્ય અગ્નિ કરી અને સુકાનંદ સ્વામીને તપાવ્યા ટાઈટ દૂર કરી ભગવાન સ્વામિનારાયણ રાજી થયા અને પ્રસાદીનો હાર પહેરાવ્યો એટલે ભગવાનને કેવું પડે દાદો મારો હું દાદાનો કદી નથી મટવાનો આ ગઢડું મારું હું ગઢડાનો કદી નથી હિસાબ કરો 500 પરમહંસો રહેતા હતા અને 2000 થી ઉપર સંતો રહેતા હતા તમે ક્યાંય સાંભળ્યું કે કોઈ સંતની ફરિયાદ દાદા ખાચરે મહારાજને કરી તમે ક્યાંય સાંભળ્યું કે લાડુબા જીવુબા મોટીબા પાચુબા હેબલ ખાચર સુરબાઈ જીવા ખાચરે જઈને મહારાજને એમ કીધું કે મહારાજ આ સંતોને સમજાવો તમે આ નાના સંતો આમ કરે છે આ સંતો આમ કરે ક્યાંય તમે ન સાંભળ્યું હોય કારણ કે મહારાજની આજ્ઞા એ જ દાદાનું જીવન હતું આપણે કદાચ એવું જીવન ન બનાવી શકીએ આ કળિયુગના પ્રધાનપણે કદાચ જીવન ન બનાવી શકીએ પણ દાદા ખાચર ને અભર ખાચર ને પર્વતભાઈ ને ઈ લાલ શેઠ ને એના ખાલી ગુણ ગ્રહણ કરશો કથા વાર્તામાં બેઠા રહો ને તોય ભગવાન સ્વામિનારાયણ આપને અંતકાળે ઉપાડી જાય ભાઈ બળદનું કલ્યાણ કરે સ્વામિનારાયણ ભગવાનના હરિભક્તોની ઘરે કોઈ પશુ પક્ષી હોય કોઈ ફૂલ હોય ઈ બગીચાનું કલ્યાણ કરે બળદનું કલ્યાણ કરે હિસાબ તો કરો ભગવાન સ્વામિનારાયણ કેટલા દયાળુ છે ઈ મેમકાના રામજી ભગત મહારાજની હયાતીની વાત છે મેમકાના રામજી ભગત સત્સંગી હતા ગામમાં હારા બળદ એને હતા હું હતું પછી હરિભક્તોને કીધેલું કે જ્યારે મહારાજ આવે સંતો આવે ને એકબીજા ગામમાંથી લાવવાનું તો મારા બળદ જોડવા તમે ન જોડો તો તમને ભગવાનના હંસે તમારે મને સેવા ઈ દેવાની રામજી ભગતની આર્થિક સ્થિતિ નબળી હતી બીજી ધનની સેવા ન કરી શકે હરિભક્તો ઈ સમયને આવે કાઈ વાંધો નહીં શાંતો આવશે આજુબાજુના ગામડામાં લેવા મૂકવાની વાત આવશે ત્યારે રામજી ભગત તમારા બળદ લઈ જાવ આ સેવા તમને દેવું ઈ બે ચાર સંતો બાજુના ગામમાં આવ્યા ને સમાચાર આવ્યા કે બળદ જોડીને મોકલો અમારી ગામમાં આવું છે મેમકામાં આવું છે હરિભક્તો બધા રામજી ભગતની ઘરે જાય રામજી ભગતને કહે બાજુના ગામમાં સંતો આવ્યા છે તો બળદ જોડો અને બાજુના ગામમાંથી સંતોને લઈ આવો એવું 40 થી 50 વખત સંતોને લેવા મૂકવા ગયા એના જીવન દરમિયાન એ મેમકાના રામજી ભગત હાંજના સમયે પોતાના ફળિયામાં હુતા હતા અને ભગવાન સ્વામિનારાયણ આવ્યા સ્વામિનારાયણ ભગવાને રામજી ભગતને ઉઠાડીને કીધું બળદ ક્યાં બાંધ્યા છે અરે મહારાજ તમે બેહવાનો સમય નથી વિમાન રાહ જોવે છે બળદને તેડવા આવ્યો છું અરે મહારાજ ઈ બળદને કેમ લા ભાઈ ડાયરીમાં લખવાનું છે 40 થી 50 વખત સંતોને આ ગામથી ઓલા ગામથી આ ગામ જોઈડા નહોતા રામજી ભગત કે હા જોઈડા તને ઈ તો બળદે જોઈડા હતા ને બળદ તો મારા છે એને હું ઘાસ ખવડાવું નીર નાખું માટે કરી કામ કરતા હોય સ્વામિનારાયણ ભગવાન કે બળદ તારા છે પણ એનો ઋણી હું છું કેમ છે એનો ઋણી હું છું ઈ બળદને લઈ જવા આવ્યો છું જય સ્વામી મહારાજ બળદને ઉપાડી ગયા હિસાબ તો કરો ભગવાન સ્વામિનારાયણની ઘરે બળદ હોય બકરીઓ હોય કાલ આપણે ભરવાડની વાત કરી હતી ને ભરવાડની બકરીને નિત્યાનંદ સ્વામીને દૂધ પાયું ભગવાન સ્વામિનારાયણ ઋણી થયા અક્ષરધામમાં તેડી ગયા હિસાબ તો કરો મહેનત તમે તો ઘણું કર્યું છે પણ જો આ રીતે છેક સુધી રહેવું તો કોઈની તાકાત નથી કે આપને અક્ષરધામમાં જાતા રોકી શકે પણ લક્ષ્ય એક રાખજો ભગવાનને રાજી કરવા છે ભગવાનના દીકરાને રાજી કરવા છે ધર્મકુળ આશ્રિત સંતોને રાજી કરવા છે ધર્મકુળ આશ્રિત પરમ એકાંતિક ભક્તોને રાજી કરવા છે આ ચારને રાજી કરી લેવું ને મારો તમારો બેડો પાર થઈ જાય ભગવાન વચનામૃતમાં બોલે કે મોટા ભાગ તો એના કહેવાય કે જેની અમારી સેવા કરી અને અમારા ભક્તોની સેવા જેની કરી મહારાજ કેના ભાગનો પાર નથી આવતો એના ભાગનો પાર નથી આવતો વાલા ભગવાનના ભક્તો રાજી તો એક ઠાકોરજીને કરવાના છે કાયમી યાદ રાખજો અને હું કાયમી સભામાં ટકોરો કાયમી મારું છું કે આ સભામાં સ્વામિનારાયણ ભગવાનની જ કઠી પહેરી લેજો બીજી ઉતારીને આ ભગવાનનું ભજન કરજો એ માટેની આ સભા નથી આ સભા કરવાનો માત્ર ધ્યેય એટલો છે કે તમે જેને માનતા હોય એના સ્થળને વયા જાજો એના મંદિરે જવાનો સંકલ્પ કરજો એના મંદિરે જવાનો નિયમ કરજો જે ભગવાનને તમે માનો છો ને એ ભગવાનની જે આજ્ઞા હોય ની આજ્ઞા રૂપી તમે જીવન કરશો ને તોય ભગવાન તમારો બેડો પાર કરી દે બેડો પાર અનુભવની વાત છે ભગવાન સ્વામિનારાયણના શરણે જે ગયા છે મુક્તાનંદ સ્વામી જેવા ભૂલા પડ્યા હતા રામાનંદ સ્વામી દર્શન આપે અને મુક્તાનંદ સ્વામી પાછા આવીને એમ કે સુખ પામી રે સખી સુખ પામી હું સામળિયાને શરણે જાતા સુખ પામી હિસાબ તો કરો
ભગવાન રાજી થાય પછી કઈ વાત કરવી ઘટે કયો? અને વાતની વાતમાં મોક્ષ આપે. હું આપે મહારાજ જીવા ખાચરના દરબારમાં જતા હતા. ક્યાં જતા હતા? મહારાજ જીવા ખાચરના દરબારમાં જતા હતા. જીવા ખાચરના દરબારની બાજુમાં એક છોકરો હૂતો બડબડ કરતો હતો. શું કરતો હતો? ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબારમાં જાય છે. જીવા ખાચરના દરબારની બહાર એક છોકરો બડબડ કરતો હતો અને બડબડ કરતો બોલતો હતો, જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે. હું બોલતો હતો, હે જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે. ભગવાન સ્વામિનારાયણ જાવું ને છોકરાને બડબડ કરું. અને મહારાજ સાંભળી ગયા. છોકરો તો બડબડ કરતો હતો, પોતાની રીતે નિંદરમાં બોલતો હતો. હું બોલતો હતો, જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે. અને ભગવાન સ્વામિનારાયણ એની પાસે જાય, એની છાતીમાં પોતાનો અંગૂઠો અડાડે. હું અડાડે? ભગવાન સ્વામિનારાયણનો જમણો પગ, જમણા પગનો જમણો અંગૂઠો ભગવાન સ્વામિનારાયણની છાતીમાં લગાડે. જીવા ખાચરને આ વસ્તુ જોવાની છે. જીવા ખાચર આ વસ્તુ જોઈ, મહારાજ અંગૂઠો અડાડી અને જીવા ખાચરના દરબારમાં જાય. જીવા ખાચર કે મહારાજ આ કઈ લીલા કરી? હું કીધું, કારણ કે મહારાજની તો બધું ચરિત્ર, બધી લીલા જ હતી. હું હતી? મહારાજની એક એક વસ્તુ લીલા હતી, એક એક વસ્તુ લીલા હતી. જીવા ખાચર કે મહારાજ આ તમે કઈ લીલા કરી? સ્વામિનારાયણ ભગવાન કે છોકરાને અંગૂઠા રૂપી અક્ષરધામ આપ્યું. હું આપ્યું? આ છોકરાને તમે અંગૂઠા રૂપી ધામ આપ્યું. જીવા ખાચર કે કઈ સમજો નહીં. મહારાજ કે હું આવતો તો તેમ બોલતો તો, જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે, જીવા મોક્ષ દે. અરે મહારાજ એને તો કાયમીની ટેવ છે, જમવાનું માંગતો હતો. હું માંગતો હતો? મારા ઘરના ફળિયામાં આવીને રોજ મારું નામ લે, મોક્ષ એટલે જમવાનું માંગતો હતો. સ્વામિનારાયણ ભગવાન કે મારી નજરમાં અને મારા કાને તો મોક્ષ એટલે અક્ષરધામ કહેવાય. મારા કાને કોઈ એમ બોલી જાય કે મોક્ષ છે, સ્વામિનારાયણ ભગવાન કે હું દયાળુ ભગવાન છું, તરત મોક્ષ આપી દો, તરત મોક્ષ આપી દો. હિસાબ તો કરો. આ લીલા તમે સાંભળો, આ ચરિત્ર તમે તમારા જીવનમાં ઉમેરી દો ને, તમારો બેડો પાર થાય. અંતકાળે ખાલી એટલે કે હું ને મહારાજ મોક્ષ દે, મહારાજ મોક્ષ દે, મહારાજ મોક્ષ દે. ભગવાન સ્વામિનારાયણ મોક્ષ આપી દે. ભાઈ બટેટા ને રીંગણાના ભાવમાં કલ્યાણ કર્યું છે. આપણે તો આ જે ઇલેક્ટ્રોનિક સીડી છે, સીડીમાં ખાલી બેહી જવાનું છે, પણ લખણ અને સ્વભાવ ઝળકાવા દેવાનો નથી. આ યાદ રાખજો. મેં પેલા વાત કરી ને કે લખણ અને સ્વભાવ, મોલની અંદર સીડી હોય ને એમાં ખાલી ઊભું રહી જવાનું, એટલે પેલા માળે તમને પુગાડી દે, પણ ત્યાં વાયર ખેંચો તો એમ ભગવાન સ્વામિનારાયણ ઇલેક્ટ્રોનિક સીડી આ સત્સંગ રૂપી બાંધી છે. ઇલેક્ટ્રોનિક સીડીમાં તમારે ખાલી ઊભું રહેવાનું છે, મફતમાં અક્ષરધામ પુગાડી દેવાના છે, પણ લખણ અને સ્વભાવ ઝળકાવશો નહીં તો. બાકી ન્યા પછી લખણ અને મેં ઘણી વખત વાત કરી કે ભારતની કીડી અમેરિકા ન જઈ શકે, પણ અમેરિકા જાતો હોય એના કોલરે બેહી જાય અને હકણી રહે તો અમેરિકા પૂગી જાય, હકણી રહે તો. પણ પેડવા જાય તો મરી જાય. શું થાય? એમ આપણે અક્ષરધામ નથી જવાના, પણ લાલજી મહારાજ જેવા કોઈ મહાપુરુષો હોય, ધર્મકુળ આશ્રિત એવા કોઈ સંતો હોય, આવા નટુ બાપા જેવા કોઈ એકાંતિક ભક્તો હોય, એના ભેગા ભેગા વૈયા જાવું તો અક્ષરધામ ભૈયા જાવું, પણ રહેવું પડશે હકનું. શું કરવું પડશે? રહેવું પડશે હકનું. હકના નિર્યો તો ભાઈ જેની આયા જરૂર ન હોય એની ન્યાય જરૂર નહીં, એમ કે ને. ઘણા વૈયા જાય ને થરકરો કરવા જાય તો પછી એમ વાત કરે ડોઈ, હું કે જેની આય જરૂર એની વાય જરૂર. ભાઈ ન્યા નથી ગયો, ક્યાં હચવાય છે? આયા ન હચવાડો, અહીંયા હચવાય. ઘણાને પૂછીને હાફ કોઈ દી કોણી ન કરી હોય, મંદિરે ન ગયો હોય, કોઈ દી માળા ન કરી હોય, પછી પૂછીને ભાઈ બાપા બસ હમણાં કાલે ધામમાં આવે. હું પણ ધામમાં ક્યું ધામ? આ મરી ગયા ભજન કરી કરીને રાફડા થઈ ગયા, તોય ધામની પ્રાપ્તિ નથી થતી. બાપાએ કોણી નથી કરી અને સીધા ધામમાં. અને ઘણા જીવની અવડાઈનો પાર ન હોય. એક બાપા હતા ને સંતો એ ગામમાં ગયા, લગભગ ને આ કાલે જ વાત કરી, પણ આ મોજમાં છે તો કરી દે પાસી. એટલે કોઈએ કોણી ન કરી કરી લે. ઈ ગામમાં બાપા હતા, સંતો ગયા એટલે બાપાની સામું જોઈને સંતોને એમ થયું, બાપા કેટલા વર્ષ થયા? તો કે 65 થયા, 60 નું કાલ બેહવાનું છે. બાપા મંદિરે જાજો, ગામમાં મંદિર છે, સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, મંદિરે જાજો, કલ્યાણ કરજો, કાંઈ ખારું થાય, ભગવાન સારું કરશે તમારું. બાપા કે 65 વર્ષથી નથી ગયો, હવે હું મરતા જાઉં સ્વામી. હું કીધું 65 વર્ષથી કોઈ દી પગથિયું ચડ્યો નથી, હવે પાછું હું સરું. સંતો કે એક કામ કરો, મંદિરે ન જતો કાઈ નહીં, અમારા ઘેર અમારા મંદિરે આવો, સ્વામિનારાયણની કંઠી બાંધો, સ્વામિનારાયણ કરજો, ગળામાં કંઠી તો બાંધો. એ કે અત્યાર સુધી ગળામાં કઈ નાખ્યું નથી, એટલે જાતા હું નાખું. એટલે જીવની અવડાઈ હોય. શું હોય? જીવની અવડાઈ હોય. ઈ મહારાજે કીધું ને, જીવની અવડાઈનો કોઈ પાર નથી અને મારી દયાનો કોઈ પાર નથી. હિસાબ કરો. ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. ક્યાં બિરાજમાન હતા? ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબાર ગઢમાં બિરાજમાન હતા, એના ઓરડામાં બિરાજમાન હતા.
એ ખાટલા ઉપર ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા અને બે છોકરા માંગવા આવ્યા. શું આવ્યા? રોટલો રોટલી શાક હોય તો આપો ને એવું માંગવા આવ્યા. મહારાજનો દયાળુ સ્વભાવ દેખી ન તમારી દયા આણી રે દેવા અંદન વસ્ત્ર. સ્વામિનારાયણ ભગવાન કે જીવા કઈ પડ્યું છે? તો કે હા મહારાજ, 4 રોટલા પડ્યા છે હવારના. મહારાજ કે લેતા. શું કીધું? લેતા. બે છોકરા હતા બિચારા ભૂખ્યા હતા. મહારાજની નજર એની ઉપર ગઈ. 4 રોટલા આપ્યા. બે રોટલાનો ભાગ કરી ભગવાન સ્વામિનારાયણે બે છોકરાને આપ્યા. બે છોકરા બહુ રાજી થયા. છોકરા ગોયડા, અંદરો અંદર ગોયડા. એક રોટલો આજે ખાવું ને એક રોટલો કાલ ખાવું, એટલું બોલીને નીકળી ગયા. જીવા ખાચર કે મહારાજ રોટલા પ્રસાદીના હતા, તમારી હાથે મળ્યા માટે કરી છોકરા બહુ રાજી થયા. ભગવાન સ્વામિનારાયણ કે આ છોકરા હવે ગમે એટલું પાપ કરે તો ઇન્દ્ર તો થઈ ગયા. શું થઈ ગયા? શું થઈ ગયા? આ છોકરા હવે કદાચ ગમે એટલું પાપ કરે તો સ્વર્ગના અધિકારી તો બની ગયા. જીવા ખાચર કે મહારાજ વાત વાતમાં બધાને અક્ષરધામ આપી દો ને આ છોકરાને વળી સ્વર્ગ જ આપ્યું. મહારાજ કે અક્ષરધામને આપું, પણ જો મહિમા સહિત મારો પ્રસાદ સમજીને ખાય તો અક્ષરધામ આપું. હું આપું મહિમા સહિત સમજી જાય કે આ ભગવાને અમને રોટલા આપ્યા છે અને આ ભગવાનનો પ્રસાદ છે એવું સમજીને ખાય તો અક્ષરધામ આપી દે. હું આપી દે તો અક્ષરધામ પાકું. પણ ખાલી ભૂખ ખાતર ખાય તો એને હું સ્વર્ગ બનાવી દે. ઘણી વખત પ્રસાદ મળતો હોય ને મારા નટુ બાપા ઘણી વખત કે આ પ્રસાદ લ્યો ખાઓ, ભગવાન હારું કરશે. એ ભગવાનને હારું કરવું જ પડે, કારણ કે ભગવાનનો પ્રસાદ છે. કેનો પ્રસાદ છે? ભગવાનનો પ્રસાદ હોય. પ્રસાદ સમજીને ખાવ તો કલ્યાણ થાય, થાય ને થાય. શું થાય? તો કલ્યાણ થાય જ કેમ ન થાય? ભગવાનનો કોલ. સ્વામિનારાયણ ભગવાન દયાળુ મેળા અને ભગવાન કલ્યાણ કરવા બે કેટલાનું કલ્યાણ કરે. ખબર સાંકળી ગામમાં ભગવાન સ્વામિનારાયણ 13 ખોય સાલે ને એવું તળાવમાં સુરા કાચર આદિ હરિભક્તો બધાય નાવા પધાય. ઈ નાતા હતા 13 ખોય સાલે. કેટલી હાલે? એટલું તળાવ ઊંડું. એમાં ભગવાન સ્વામિનારાયણ સુરા કાચર ને દરબાર બધાય નાવા પધાય. મહારાજ નાઈને બહાર નીકળ્યા. મહારાજ જેવા બહાર નીકળ્યા એટલે સુરા ખાચરે વસ્ત્ર આપીને મહારાજના શરીરને લુવાનું ચાલુ કરી દીધું. અને સુરા ખાચરે કીધું, મહારાજ આપણે કાલ જે ગામમાં સભા કરીને બિરાજમાન હતા ત્યાં તમે એમ કહેતા હતા કે મારે કરોડો મનવારા લઈને અક્ષરધામમાં જાવું છે. એમ તમે કાલ વાત કરી મહારાજ. સુરા ખાચર કે કોણ કે? મહારાજની તો મસ્તી કરે, ઠેકડી ઉડાડે, કારણ કે સખાભાવ હતો. હે સ્વામિનારાયણ ભગવાન ઈ કઈ સમજાણું નહીં. એમ તમે જે કઈ અક્ષરધામમાં દેવા સુરા ખાચર કે હું કહે છે તમે અક્ષરધામમાં દેવા તો એવી કઈક લિમિટ બાંધીને આવ્યા છો, એવું કઈ નક્કી કર્યું છે? કેટલાને લઈ જવા, કેમ સંભાળવા, આમ તેમ કોણ પૂછે છે? સુરા ખાચર પૂછે. એવું કઈ તમારું નક્કી કરેલું ખરી? એમ કઈક લિમિટેશન ખરી? એમ કેટલા જણાને લઈ જવા મનવારામાં એમાં અમને ખબર પડે નહીં, માટે કરી કઈ સંખ્યા નક્કી કરી? એમ એટલી સંખ્યા અક્ષરધામમાં લઈ જઈ કોણ પૂછે? સુરા બાપુ કોને પૂછે? સ્વામિનારાયણ ભગવાને. જેની સભા આપણે લઈને બેઠા છે કેની સભા છે આ? સ્વામિનારાયણ નારાયણ નારાયણ. ભગવાન સ્વામિનારાયણને પૂછે કઈ લિમિટ ખરી? કેટલા જણા લઈ જવા કઈ આયોજન કરી? તમે આ બધી વાતો કરો છો આમ તેમ ફલાણું ઢીકણું. મહારાજ કે આ 13 કોઈ સુંદું તળાવ છે કે નહીં? તો કે હા. આમાં રાઈના દાણા કેટલા હમાય? આમાં રાઈના દાણા કેટલા હમાય? સુરા બાપુ કે ગાડાના ગાડા ઠલવી નાખીએ ને તોય રાઈના દાણા આમાં પૂરા ન પડે. સ્વામિનારાયણ ભગવાન કે બસ એટલો હિસાબ છે. આમાં રાઈના દાણા હમાય ને એટલા જીવનું મારે કલ્યાણ કરવાનું, એટલા જીવનું મારે કલ્યાણ કરવાનું છે. સુરા બાપુ કે હા મહારાજ કાઈ વાંધો નહીં. હું કીધું હા મહારાજ કાઈ વાંધો નહીં. ઈ શરીર લુવાઈ ગયું અને સુરવાળ મહારાજ પહેરતા હતા. હું પહેરતા હતા? સુરવાળ મહારાજ પહેરતા હતા. એક પગ નાખ્યો ડાબો પગ એક સુરવાળમાં. હવે જેમાં ડાબો પગ નાખ્યો એમાં પાછો જમણો પગ નાખ્યો. એક પૈસો એમાં તમે બે પગ નાખો. હવારમાં ટ્રાય કરી લેજો. અત્યારે ટ્રાય ન કરતા લાઈવ સાંભળે ને તો હું થાય મને કાલ કહેજો. એક પૈસા એક સુરવાળના પૈસામાં બે પગ નાખ્યા એટલે મહારાજ પડી ગયા. હું થયા? પડે ને માણસો પડે. તમે ટ્રાય કરજો. હવે પડ્યા મહારાજ પડ્યા. સુરા ખાચર કે મહારાજ આ રાઈના દાણા વાળી વાત સાચી કે તમે આ પેરુઈ હાસુ? સ્વામિનારાયણ ભગવાનને હું કીધું? આ રાઈના દાણાની તમે જે વાત કરતા હતા ઈ જ ભગવાન એક પૈસામાં બે પગ નાખ્યા ઈ જ જોશો ને મહારાજ કે આ ઈ જ જોશો. રાઈના દાણા હમે ને એટલાનું કલ્યાણ કરવાનું છે. સુરા ખાચર કે ભગવાને મોટા અને ગપ્પાય મોટા. હું કીધું? તમે તો ભગવાને મોટા અને તમારા ગપ્પાય મોટા. મહારાજ કે કાઈ વાંધો નહીં, કારણ કે મહારાજ હાથ કબૂલા ન કરાવતા. અમાર નટુ બાપા ઘણી વખત કે હું કે મહારાજ કે હાથ કબૂલા ન કરાવતા, પણ સમય આવે ત્યારે ઘા મારી લેતા. હું કરતા? સમય આવે ત્યારે ઘા મારી લેતા અને સમય આવે ત્યારે જ સમજાય. શું
થાય? સમય આવે ત્યારે સમજાય અને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. શું થયું હોય? ત્યારે બહુ મોડું થઈ ગયું. સમય આવે ત્યારે સમજાય અને ત્યારે ઘણું મોડું થઈ ગયું. એટલે તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા, હે ભક્તો, હે સંતો, હે અયોધ્યાવાસી, કાઈ ન કરો તો કાઈ નહીં, મારા દાખલા હામું જોજો, મારા દાખલા હામું જોજો. એ સમય પછી સમય જાય ને વડતાલમાં રંગોત્સવ આવે. શું આવે? નિષ્કુળાનંદ સ્વામી 12 બાયણાનો હિંડોળો બનાવી એ જ્ઞાન બાગમાં રંગોત્સવ ચાલુ થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બાયણાનો હિંડોળો બનાવ્યો. કેટલાનો બનાવ્યો? આજે તમે વડતાલમાં જાઓ, અક્ષર ભુવનમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરો, પ્રદક્ષિણા કરો, એમાં આજે 12 બાયણાનો હિંડોળો ત્યાં છે, આપને દર્શન આપે છે. 12 સ્વરૂપે બિરાજ તારે હિંડોળો આંબાની ડાળ, 12 સ્વરૂપે બિરાજ તારે હિંડોળો આંબાની ડાળ. સહજાનંદ ભગવાન વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ. સ્વામિનારાયણ ભગવાન વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ. આનંદ સ્વામી આરતી ઉતાર તારે હિંડોળો આંબાની ડાળ. પ્રેમાનંદ બલિહાર વાલો મારો હિચે હિંડોળો આંબાની ડાળ. વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. 12 બાયણાનો હિંડોળો નિષ્કુળાનંદ સ્વામી આવે લઈને. મહારાજની નજર પૂગે ન્યા માણસો દેખાય છે. મહારાજની નજર પૂગે ન્યા મહારાજના માણસો દેખાય છે. કોઈના હાથમાં જામો છે, કોઈના હાથમાં પાક છે, કોઈના હાથમાં હોનાનો ચેન છે, કોઈના હાથમાં ગુલાબના ફૂલ છે, કોઈના હાથમાં ગુલાબના હાર છે. મહારાજ વિચાર કરે છે, આ બધા હરિભક્તોનો અંગીકાર કેમ કરી? હું એકલો, હરિભક્તો કેટલા બધી છે. મહારાજે સુરા ખાચરને કીધું કે સુરા ખાચર, આ જ્ઞાન બાગમાં દેખાય એટલા જ હરિભક્તો છે? અરે મહારાજ, આય તો કાઈ નથી. વડતાલની ગલીઓમાં હરિભક્તો છે, હજી તો બધા આવામાં છે, હજી તો ઘણા રસ્તામાં છે, હજી તો ઘણા ગામડેથી નીકળ્યા છે. મહારાજ, આ તો હાઈ સુધી ખૂટે એમ નથી. મહારાજે 12 સ્વરૂપ ધારણ કર્યા. કેટલા કર્યા? 12 સ્વરૂપ ધારણ કરી ભગવાન સ્વામિનારાયણ બધા હરિભક્તોની વસ્તુ અંગીકાર કરવા માંડ્યા. મહારાજ સુરા ખાચરને પાછું પૂછે, સુરા ખાચર કેટલાના અંગીકાર કર્યા? હજી હરિભક્તો છે કે પૂરા થઈ ગયા? અરે મહારાજ, આયા તો કાઈ નથી, હજી તો વડતાલની ગલીમાં માણસો છે, હજી તો રસ્તામાં ઘણા છે, હજી તો ગામડેથી બધા નીકળે છે, હજી તો આ હાઈ જો કાલે કદાચ પૂરું થાય એમ નથી મહારાજ. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સુરા, ઓલા સાંકળીની વાત યાદ આવે છે? 13 કોષ પાણી ઘરી જાય અને રાઈના દાણાની અમે કઈક વાતો કરી હતી, એટલા જીવનું કલ્યાણ છે. ઈ કલ્યાણ થાય કે ન થાય? સુરા ખાચર કે તું ભગવાને મોટો, તારી વાતોય મોટી, તું ભગવાને મોટો, તારી વાતોય મોટી. આ મહારાજ, રાઈના દાણા હજી કદાચ ઓછા પડે પણ તારા કલ્યાણમાં કાઈ ફેર ન પડે. તું ધાય તો કરોડોનું કલ્યાણ કરે, તું ધાય તો અરબોનું કલ્યાણ કરે, અને તું ધાય ને તો કરોડો મનવારા ભરીને અક્ષરધામમાં લઈ જાય. હકાય સુરા બાપુ તરત દંડવત કરવા માંડ્યા. હિસાબ કરો, ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય ચરિત્ર કરે છતાં એમાં લીલા હોય. આપણે કદાચ ગમે એવી વાતો કરીએ, ગમે એટલું કરીએ, છતાં ઈ ચરિત્ર ન કહેવાય, એને ક્રિયા કહેવાય, એને કર્મ કહેવાય, એને ક્રિયા કહેવાય. પણ ભગવાન સ્વામિનારાયણ ખાલી હસતા હસતા જય સ્વામિનારાયણ બોલે, ઈ પણ લીલા થઈ જાય. શું થઈ જાય? લીલા થઈ. માટે વાલા ભગવાનના ભક્તો, ખૂબ ભગવાને આપણી પર કૃપા કરી છે. ભગવાન સ્વામિનારાયણનો આપણી પર રાજીપો છે. વ્યાખ્યાનંદ સ્વામી ભોપાલની બાજુમાં એક ગામ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પેલા કોઈ નંદ સંતો અને ભગવાને કોઈને પેલા સાધુની દીક્ષા આપી હોય તો શીતળદાસ પૂર્વાશ્રમનું ગામ અને સાધુ બનાવીને નામ પાડ્યું વ્યાખ્યાનંદ સ્વામી. ભક્ત ચિંતામણીમાં પરચો છે. અત્યારે જે પરચાની વાત કરું છું, એ પરચો ભક્ત ચિંતામણીમાં છે. સાંભળી લેજો, બધા વાંચી લેજો. પણ તમને હું સીધો પરચો કહી દઉં. વ્યાખ્યાનંદ સ્વામી એ ભોપાલની બાજુમાં એક ગામ છે, એ ગામની બાજુમાં જાય છે. ગામના પાદરે કૂવો હતો. વ્યાખ્યાનંદ સ્વામી બીજા સાધુ હતા, જોડમાં એને કીધું કે આઈને આપણે નાઈ ધોઈ લે, પૂજા પાઠ પછી કરશું. પેલા નાઈ લે પછી પૂજા કરશું. ઈ કૂવાના પાણી ખેંચતા હતા. પવિત્ર બ્રાહ્મણી કૂવે આવે છે. વ્યાખ્યાનંદ સ્વામી જોવે છે, પવિત્ર બ્રાહ્મણ સંતોને જોવે છે. વિચાર કરે છે, આ કોઈ નવા ભગવાનના સંતો લાગે. આવો તિલક ચાંદલો ક્યાંય નથી જોયું, આવા કપડા, આવો વેશ અમે ક્યાંય નથી જોતો. અને આની તો વર્તન વાતો કરે છે. શું કરે છે? આની તો વર્તન વાતો કરે છે કે કોઈ પવિત્ર ભગવાનના પવિત્ર સંત લાગે છે.
અને વાતું વર્તન જ કરે. શું કરે? જગતને જે લાગતું હોય. એટલે હું ઘણી વખત કહું છું, તમે કેવા છો ની ભગવાન પાસે થઈ જાજો. કેવા છો? તમે જેવા હો એવા ભગવાન પાસે સાચા કે ખોટા જગત ઉપર ભરોસો કરીને કોઈ ફાયદો નહીં થાય. તમે જેવા છો એવા ભગવાન પાસે થઈ જાજો, કારણ કે છેલ્લે કોઈ મદદ નહીં કરે. એક મારો ઠાકોર જ મદદ કરશે, એક મારો ઠાકોર જ મદદ કરશે. અને એની પાસે જો તમે હારાપણું રાખ્યું છે, આ તો બધું વ્યવહાર જેવું છે. બેંકમાંથી લોન લીધી હોય અને કાયદેસર દર મહિને હપ્તા ભરતા હોય, ઈ લોન પૂરી થાય તો બીજા મહિને ઈ બેંકના મેનેજર તમારી ઘરે આવીને તમને લોન આપે કે નથી આપતા? આપે કે ન આપે? જો તમે બધોય હપ્તો, ગાડી તમે લોન ઉપર છોડાવી હોય, 6 લાખના હપ્તા કર્યા હોય, દર મહિને 20,000 નો હપ્તો હોય, 30 મહિનાના હપ્તા હોય, એક કોઈ ચેક, એક કોઈ હપ્તો તમારો બાઉન્સ ન થાય, 6 લાખ રૂપિયા તમે વ્યવસ્થિત દર મહિને 20,000 રૂપિયા લેખે નાખી દો અને તમારા હપ્તા પૂરા થાય, એનઓસી ગાડીને આવી જાય, મહિનાથી પછી છે ને બેંકમાંથી ફોન ચાલુ થઈ જાય. શું થઈ જાય? કે અમારે તમને લોન દેવી છે, કારણ કે આપણી ક્રેડિટ ત્યાં થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? એટલે ક્રેડિટ એક ભગવાન પાસે કરજો. ન્યા ક્રેડિટ ઈ છે ને, જેથી આપણે નહીં માંગે તેથી ઠાકોર ઘરે આવી દેવા આવશે કે તારો વ્યવહાર બહુ સારો છે, તારું ભજન બહુ સારું છે, તારી માળા બહુ સારી છે, તારો નિયમ બહુ સારો છે, તારો આશરો બહુ સારો છે, હાલ તારે શું જોઈએ છે? પણ વ્યવહાર એક ન્યા સારો રાખજો. કદાચ આ લોકમાં બગસરાના ધર્મકુળ આશ્રિત વિવેક સ્વામી છે ને, ઘણી વખત વાત કરે છે કે કદાચ તમે પૈસા ખોઈ નાખ્યા તો કાંઈ નથી ખોયું. કદાચ તમને કઈ રોગ આવ્યો તો કદાચ તમે થોડું ખોયું છે, પણ તમે જ્યારે આબરૂ ખોઈ નાખી, તમે જ્યારે ધર્મ ખોઈ નાખ્યો ને, ત્યારે સમજી લેજો તમે બધુંય ખોઈ નાખ્યું, તમે બધુંય ખોઈ નાખ્યું. માટે કરી એક ધર્મ ભગવાનનો રાખો, ભગવાનનો નિશ્ચય રાખો, અને આપણું જીવન કેવું છે, સારું છે, ખરાબ છે, આપણે જે નિયમ કરીએ છીએ, આપણે જે પક્ષ પાડીએ છીએ, આપણો જે આશરો છે, એક ભગવાનને કેવો. અને કદાચ ભગવાનને ન કહો ને તો ભગવાન કેવા છે? અંતર્યામી છે. તનની જાણે, મનની જાણે, ઈ જાણે ચિત્તની ચોરી. ઈ બધુંય જાણતા હોય તો મારી તમારી ન જાણે? બધાયની જાણે. એટલે ભગવાનને પ્રાર્થના કરવી, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ સત્સંગનું બળ આપજો, અમે તમારી આજ્ઞામાં રહી શકીએ એવો અમને આશીર્વાદ આપજો. પણ પ્રાર્થના કરવા યોગ્ય ઈ એક જ જગ્યા હોય, કારણ કે ભગવાનથી મોટું આ જગતની અંદર કોઈ નથી. એટલે તો મોટા સંતો કહેતા કલ્યાણ કરવું કે ન કરવું એ તો મહારાજના હાથની વાત છે, મહારાજના હાથની વાત. ઈ વર્તન વાતું કરતી હતી. પવિત્ર ભૂદેવ બહુ રાજી થયા અને એમ કીધું કે મારે ઘેર જમવા પધારો, મારા ઘેરે જમવા પધારો. વ્યાખ્યાનંદ સ્વામીએ ના પાડીને કીધું નહીં અમે ક્યાંય જમવા જતા. પણ બે ચાર વાર આગ્રહ કર્યો, 2-4 વાર ભાવથી કીધું. વ્યાખ્યાનંદ સ્વામી સમજી ગયા કે ખરેખર ભાવથી કહેશે. હું ઘણી વખત કહું છું કે પવિત્ર સંતો હોય, પછી ધર્મકુળ હોય, પવિત્ર એકાંતિક ભક્તો હોય કે પવિત્ર સંતો હોય, જ્યાં સુધી તમે ભાવથી ન પણ ત્યાં સુધી આવે નહીં. ભાવથી વશ થાય. કેનાથી વશ થાય? તમે કદાચ ભાવ ન હોય અને કદાચ 56 ભોગ જમાડો તો એ રાજી ન થાય, અને કદાચ તમારો ભાવ હોય અને ખાલી સિંગ અને દાળિયા જમાડો તો એ ભગવાનને પ્રાર્થના કર્યો ભાઈ. પણ ભાવ જરૂરી છે. શું છે? ભાવ જરૂરી છે. વ્યાખ્યાનંદ સ્વામી કે કાઈ વાંધો નહીં, રસોઈ બનાવો અને ભગવાનને થાળ જમાડો, બની જાય પછી પાછા તેડવા આવજો, બોલાવા આવજો. એ ભૂદેવ ભૈયા ગયા. જોડેમાં સાધુ હતા, એમ કીધું કે તમે એમ કેમ કીધું કે રસોઈ બનાવજો, થાળ ધરજો, પાછા બોલાવા આવજો? વ્યાખ્યાનંદ સ્વામી કે જો એનો ભાવ હોય છે ને તો થાળ બનાવશે, ભગવાનને જમાડશે, ને આપને બોલાવા આવે તો સમજી લેવાનું કે એને જમાડવાનો ભાવ. કારણ કે ભાવ વિના સંત આપણે ન જવાય. પણ ભૂદેવે ભાવ વાળો હતો ને, એનો પ્રારંભ ફરવાનો હતો ને ભાઈ, એનો પ્રારંભ ફરવાનો હતો. હું ઘણી મહાપુરુષ હોય, કોઈ પરમ એકાંતિક ભક્તો હોય, કોઈ ધર્મકુળ આશ્રિત સંતો હોય કે લાલજી મહારાજ હોય, એને ફોન કરી અને તમે તમારા ઓપનિંગમાં કે તમારા વાસ્તામાં એને બોલાવો. તમે ફોન કરી, તમે તમારી ઘરે પધરામણી કરાવવા કે તમારી દુકાને પધરામણી કરાવવા બોલાવો અને ઈ આવે, ઈ ભાગ્યની વાત છે. તમે બોલાવો અને ઈ આવે, ઈ ભાગ્યની વાત છે. પણ ઈ રસ્તામાં નીકળતા હોય અને તમને સામેથી ફોન આવે કે હાલો અમારે તમારી દુકાને પધરામણી કરતી જાવી છે, ત્યારે સમજી લેવાની અહો ભાગ્યની વાત છે, અહો ભાગ્યની વાત છે. આ સંતો આજ સામેથી જાય છે, જમવા જાય છે. ને કેના સંતો? સ્વામિનારાયણના નંદ સંતો, પંચ વર્તમાન યુક્ત સંતો. અને મોટી વાત તો ઈ કે ભગવાનની મરજીમાં રહેનારા સંતો, ભગવાનની અનુરૂતિમાં રહેનારા સંતો. ઈ વ્યાખ્યાનંદ સ્વામી આ ભૂદેવની ઘેર જાય છે. ભૂદેવ બોલાવા આવે કે હાલો થાળ બની ગયો, ઠાકોરજીને ધરાઈ ગયો છે, જમવાનું તૈયાર છે, અમારી ઘેર જમવા પધારો. વ્યાખ્યાનંદ સ્વામીને ઈ બે જમવા બેસે છે, માનસી પૂજા ચાલુ કરે છે.
માનસી કરે એટલા અરસામાં એ ભૂદેવ પોતાના બીજો ઓયડો હતો ત્યાં જાય છે. ત્યાં જઈને જુવાન દીકરો હતો. શું હતો? જુવાન દીકરો હતો. એને ધબકારા ચાલુ થાય. જુવાનો દીકરો અહીંયા મૃત્યુ પામે છે. શું પામે છે? મૃત્યુ પામે છે, મરી જાય છે. ભૂદેવ વિચાર કરે છે કે આ રસોઈ બનાવી છે, મારી ઘરે પવિત્ર સંતો આવ્યા છે, મારો એકનો એક દીકરો મરી ગયો છે. પણ જો સંતોને એમ કહે કે મારો દીકરો મરી ગયો છે તો એને હુતક લાગશે ને મારા ઘરનું અન્ન નહીં જમે તો મને મોટું પાપ લાગશે. હિસાબ તો કરો બ્રાહ્મણની કેટલી સમજૂઈ છે. એનો દીકરો મરી ગયો છતાં એને એક સંતની પડી છે કે આ સંતો જો જયમાં વિના જાય તો મારા ઘરનું અપમાન થાય, મારા ઘરમાં દારિદ્ર આવશે. દીકરો તો મરી જ ગયો છે, મરવા વાળો તો મરી જ ગયો છે, પણ સંતોને ખબર પડશે કે છોકરો મરી ગયો છે, કદાચ કુતક લાગશે, નહીં જમે તો માટે કરી સંતોને કઈ કેવું નથી. સંતોને જમાડી એને રવાના કરી દો ને પછી મારા દીકરાની બધી વિધિ કરી. અવો હેત ભગવાનના સંતમાં હતો. હિસાબ તો કરો કે ભૂદેવને ધન્યવાદ છે ને, લાખો લાખો નહીં કરોડો ધન્યવાદ છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીની પરચો લખવો પડે ને ભાઈ. એટલે પીરસવા આવે ને ત્યાં ભૂદેવનો કલર ફરી જાય છે. શું ફરી જાય છે? મોઢાનો કલર. ચિંતા તો થઈ ગઈ, પોતાનો દીકરો મરી ગયો તો. આપણે તો આ મહિનોથી દુકાન ન ખોલવા માંડી તોય જોતા નથી ઘણાના 10 કિલો વજન ઉતરી ગયા છે. હું કરશું ને કેમ કરશું? ભજન મળે છે આથી મોટી બીજી કઈ વાત હોય ભાઈ? આ જ સાચું ભજન છે ને. શાસ્ત્રોમાં તો એમ લખ્યું છે કે એક ક્ષણ જે ભજન કરે છે, એક ક્ષણ જે ભજન કરે છે ને, એ ક્ષણે ક્ષણે કરોડો બ્રહ્માંડોની કમાણી કરે છે. કરોડો બ્રહ્માંડની કમાણી કરે છે. કદાચ આ લોકમાં કોઈ મોટો પૈસાવાળા હોય તો ધીરુભાઈ અંબાણીના છોકરા છે, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, તો એનો સેકન્ડ પ્રમાણે કદાચ નફો હોય કે સેકન્ડમાં 10,000 કામતા હોય, સેકન્ડમાં 20,000 કામ. કારણ કે એનો વરનો આપણી જેમ દિવાળીથી દિવાળી ન હોય. કારણ કે આપણે દિવાળી 2 લાખ ને 3 લાખમાં તો હોઈ જવાનું હોય. એમાં આપણે આખા વરમાં કેટલાય બાંધા હોય, કેટલાય બગાડી હોય, કેટલાના કામ ઉતાર્યા હોય, તોય છેલ્લે હિસાબ તો 3 લાખનો જ હોય. કેટલો હોય? 3 લાખમાં તો આપણે ખેદાન મેદાન કર્યું હોય. ઓલો વર્ષે ખરબો ગમે તોય તમે કે સાંભળ્યું કે અનિલ અંબાણી બાંધો કે કોઈને ગાયડ કાઢી કે આ જેનો મગજ ફાટી ગયો તે આ ધબાધબી છોડાયું કોઈ સાંભળ્યું? આપણે 4 લાખમાં તો સમુદ્રમાં ઓલા કુવામાં ડેકતા હોય ને એમ ઉલરી. કારણ કે ઓલા કુવાના ડેકતા હોય ને એના માટે કુવો જ છે ને એના માટે આખું અક્ષરધામ હોય. શું હોય? કારણ કે એનથી મોટું એને કઈ જોયું જ ન હોય. એટલે કદાચ એની કમાણી વરણી ન હોય. વરણી કરવા જાય તો ખરબો રૂપિયા થાય. કેની? અનિલ અંબાણી કે મુકેશ અંબાણી કે ટાટાની, જેની કયો આ લોકના જે બહુ મહાન વિશ્વના ટોચ લેવલના બે, એની સેકન્ડની કમાણી કરતા 10,000 હશે, 20,000 હશે, કેટલી હશે? 50,000 હશે, લાખ રૂપિયા હશે. અરે કદાચ સેકન્ડની કમાણી 1 કરોડ રૂપિયા છે. સેકન્ડની કમાણી કેટલી? 1 સેકન્ડે 1 કરોડ. પણ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રોમાં એમ લખાવે કે જે એક ક્ષણ, એક સેકન્ડ જે ભજન કરે છે ને એને કરોડો બ્રહ્માંડની કમાણી મળે છે. તો ઈ પૈસાવાળા કે આપણે પૈસાવાળા? પણ સમજણ નથી, આપણે આનો મહિમા નથી. એટલે મેં કાલે વાત કરી હતી કે 5 વર્ષનો છોકરો હોય એને 10 રૂપિયાની આઈસ્ક્રીમની ડબ્બી આપો અને 2,000 રૂપિયાનું 2 લાખનું બંડલ એની પાસે મૂકો અને એને એમ કહો કે બેટા તને જે ગમે લઈ લે, તો એ 10 રૂપિયાની આઈસ્ક્રીમની ડબ્બી લે. કારણ કે એને આઈસ્ક્રીમનો મહિમા છે, 2 લાખનો મહિમા નથી. એમ આપણે મંદિરે જઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, પણ ભગવાનનો મહિમા નથી. ફેર એટલો જ પડે છે કે આપણે હજી મહિમા લોકને માન્યો છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે કીધું જૂઠા જાણજો રે. હું બોલ્યા મહારાજ? જૂઠું જાણજો રે તમે પુત્ર ને પરિવાર. ઓયડામાં બોલ્યા ને કડી આયા છે ને હોઠે નથી આવતું એવું કઈ ભગવાન સ્વામિનારાયણ ઓયડામાં બોલ્યા છે. પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. જૂઠા જાણી કુટુંબ પરિવાર એટલે કે દેહના સંબંધી હોય એની વાત નથી કરતા. મહારાજ કે આ લોકની અંદર જે મળે એ બધાને જૂઠા જ જાણજો. સાચું કોઈ હોય તો સ્વામિનારાયણ ભગવાન કે એક પરમાત્મા હોય, એક પરમાત્મા હોય. સાચો માલ તો ન્યા છે. કદાચ આપણે વાતો કરીએ એવું આપણું કદાચ વર્તન નહીં હોય, કદાચ
આપણે અહીંયા વાતો કહીએ, કદાચ તમે સાંભળો છો, કદાચ સાંભળ્યા પછી પણ તમારું વર્તન નહીં થાય, પણ ભગવાન સ્વામિનારાયણે કીધું આજની તો કાલ, કાલની તો પરમ દાન છે. ઈ વર્તન થયા વિના ન રહે, કારણ કે જે ભગવાનની વાતો કરતા હોય, જે ભગવાનની વાતો સાંભળતા હોય, એનું કલ્યાણ તો સ્વામિનારાયણ ભગવાન કે મારે કરવું જ પડે, કરવું જ પડે ને કરવું જ પડે. હિસાબ કરો પુરુષોત્તમ નારાયણ કેટલા દયાળુ છે. અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહેતા, ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, કોઈ તમારું ધ્યાન કરે એના ઉપર તમારો રાજીપો થાય? કોઈ તમારી નામ સ્મરણ કરે તો એની ઉપર તમારો રાજીપો થાય? કોઈ બીમાર હોય એની સેવા કોઈ કરે એની ઉપર તમારો રાજીપો થાય? કે કોઈ તમારી કથા વાર્તા કરે એની ઉપર તમારો રાજીપો થાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે જે કથા વાર્તા કરે ને એની ઉપર તમારે રાજી ન થવું હોય ને તો અક્ષરધામમાંથી રાજી થવું જ પડે, થવું જ પડે, થવું જ પડે. કેતા ભગવાનનો મહિમા છે. આ સંતો જમવા બેઠા હતા, પણ પીરસવામાં થોડાક ભાવમાં ફેર પડી ગયો. વ્યાખ્યાનંદ સ્વામી સમજી ગયા કે આમાં કઈક દાળમાં કાળું થઈ ગયું છે, આના ભાવમાં ફેર પડ્યો છે, કારણ કે જેવો અંતર ગયો તો એવો મોજથી બહાર નથી આવ્યો. સ્વામિનારાયણના સંતો ભાઈ, હે ગોપાળાનંદ સ્વામી ગ્રહણ રોકાવી શકતા હોય, એ સ્વામિનારાયણના જ સંતો હતા. ઈ ગ્રહણ રોકાવી શકતા હોય અને હનુમાનજી મહારાજની સારંગપુરમાં રાસ રમાડી શકતા હોય, તો વ્યાખ્યાનંદ સ્વામી સ્વામિનારાયણના દીક્ષિત સાધુ હતા, બીજા કોઈ નતા. તરત સમજી ગયા કે ભૂદેવમાં કઈક ફેર પડ્યો છે. ને પૂછ્યું, ભૂદેવ કઈક ચિંતામાં લાગો છો, કઈક ચિંતામાં લાગો છો, થોડો ભાવ ફેર પડ્યો છે. ભૂદેવ કે પવિત્ર સંતો છે, સમજી ગયા છે, આની પાસે ખોટું ન બોલે, આની પાસે ખોટું ન બોલાય. અને હું ઘણી વખત કહું છું, સાચું બોલવાનું ત્યાં હાસું બોલી જાજો. સાચું બોલવાનું હોય ને ત્યાં સાચું બોલી જાજો. ખોટું બોલવાનું હોય ત્યાં ખોટું બોલશો તો એનો દોષ નથી, પણ જ્યાં સાચું બોલવાનું છે ત્યાં સાચું બોલી જાવ ને પછી કોઈ પાપની તાકાત નથી તમને લાગી જાય. એટલે તો વચનામૃતમાં મહારાજે કીધું ને કે ઘરે કરેલા પાપ હોય ને તીર્થમાં છૂટે, પણ તીર્થમાં કરેલા પાપ હોય ઈ પછી ક્યાંય છૂટે. એટલે ઘરે તો કર્મ ભૂમિ છે. આ બધી કેવી છે? ગ્રહસ્થનું ઘર છે, કર્મ ભૂમિ છે. ત્યાં બોલાતું હોય, ચલાતું હોય, ન કરવાનું થતું હોય, ન જોવાનું જોવાતું હોય, ન બોલાવાનું બોલાતું હોય, કારણ કે આ કર્મ બાંધ્ય છે. આ કર્મ છૂટવાનું કોઈ સાધન હોય તો એક ઠાકોરજીનું મંદિર છે, ત્યાં જઈને તો કર્મ છૂટે એવું કરવું. હું કરું ત્યાં કર્મ ન બાંધવા. જો ત્યાં કર્મ ખરાબ બાંધશો તો પછી નીકળવાનો કોઈ રસ્તો રહેતો. એટલે વ્યાખ્યાનંદ સ્વામી સાચું કીધું કે સ્વામી, મારે એક 20 થી 22 વર્ષનો છોકરો છે અને તમે અંદર આવ્યા ને હું જ્યારે ઓરડામાં ગયો તો મારો છોકરો મૃત્યુ પામ્યો છે. મને બીક હતી કે મૃત્યુ પામ્યો જો તમને કહે તો હુતક લાગશે અને તમે નહીં જમો તો માટે કરી મેં તમને જણાવ્યું નથી. વ્યાખ્યાનંદ સ્વામી કે એમ થોડાક તે મરી જાય, એમ કઈ દેહમાંથી જીવ વયો જાય કે? ભૂદેવ કે હા સ્વામી, હું જોઈને આવ્યો છું. સ્વામી, હું જોઈને આવ્યો છું, પંખીડું એનું ઉડી ગયું છે ને આ ગામમાં ઘણા મળતા હોય ત્યારે હું જ પાછો જાઉં છું કે વયા ગયા કે જીવે છે. કારણ કે મને મારામાં ઈ થોડી પ્લસ પોઈન્ટ છે કે મરી ગયેલો માણા હોય ને એને હું જોઉં ત્યાં વર્તી જાઉં. આ તો મારો પેટનો દીકરો છે, એના મેં જોયું પણ એના રામ રમી ગયા, એ મૃત્યુ પામી ગયો છે. સ્વામી વ્યાખ્યાનંદ સ્વામી કે મને ગળે ન ઉતરે, મને આ વાત ગળે ન ઉતરે કે 20-22 વર્ષના છોકરાના દેહમાંથી પ્રાણ એમ થોડા ગયા જાય કે? અરે સ્વામી ભયા ગયા છે. સ્વામી કે એક કામ કરો, ઈ છોકરાની ફરતી કોર 5 પ્રદક્ષિણા કરો અને 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. કેટલી વખત? લેશે સ્વામિનારાયણ કોઈ મુખે રે, તેના પાપ બળી જાશે તરત રે. એક વાર સ્વામિનારાયણ જે બોલે રે, બીજા નામ રૈટા 1000 પુણ્ય મળે રે. માટે ઉચ્ચ સ્વરે કીર્તન કરવું રે, વાલો આવશે વાતની વાતે રે, વાલો આવશે વાતની વાતે રે. વ્યાખ્યાનંદ સ્વામી કે 5 પ્રદક્ષિણા તમારા છોકરાની કરો અને 5 વખત મહામંત્ર સ્વામિનારાયણ 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 નામ લ્યો. અરે ભૂદેવ કે પણ મૃત્યુને પામી ગયો છે, હવે પ્રદક્ષિણા કરે હું થાય, હવે નામ લીધે હું થાય. વ્યાખ્યાનંદ સ્વામી કે લ્યો તો ખરી. અને વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, વિશ્વાસ બહુ મોટી વસ્તુ. વિશ્વાસ માણસને ચડે ને અને વિશ્વાસથી કઈ પ્રાર્થના કરો ને એટલે બેડો પાર થઈ જાય. મારા વાત કરવી નથી, બાકી લાઈવ સાંભળનારને એવું થાય કે શાસનમાંથી સભા કરે છે એટલે શાસનના મંદિરની મહિમાની વાત કરે છે, પણ બનેલી ઘટના 15 દી પહેલાની તમને કહું. કેટલા દી પહેલાની કહું? બનેલી ઘટના. જેની એને બની છે ને એ અત્યારે સભા તો જોવે જ છે, એ અત્યારે સભા જોવે જ છે, એને પૂછી લે.
હું તો ભગવાનના મહિમાની વાત કરું છું. કેના મહિમાની વાત કરું છું? હું પણ આની વાત નથી કરતો, ભગવાનના મહિમાની વાત કરું છું. આ કાયમી યાદ રાખો. જ્યારે પણ સભા સત્સંગમાં કઈ વાત થાય ને એ ભગવાનના મહિમાની હોય. કેની હોય? ભગવાનના મહિમાની હોય. હું પણ આની ન હોય, ભગવાનની હોય. આપણે જ સભામાંથી એમ કહેતા હોય કે હું પણ કાઢ નાખો, પછી આપણે હું પણ આની વાત કરાય ન કરાય. આ હું પણ આની વાત નથી કરતું, પણ સાસરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજે 15 થી પહેલા એટલે કે ગઈ એકાદશીએ જે પરચો આપ્યો, વૈશાખ સુધી એકાદશી દિવસે અમારા કોડીનારના કુલદીપભાઈ પાઠક છે એ દર્શન કરવા આવ્યા હતા. અને એમને ભગવાનને એવી પ્રાર્થના કરી હતી, એના કઈ કાકા કે બાપાના દીકરા કઈ કોક કેસમાં જેલમાં હતા, બ્રાહ્મણ છે પોતે અને નિર્દોષ હતા. બધાને ખબર હતી કે નિર્દોષ છે, પણ જામીન નહોતા મળતા. 1.5-2 મહિનાથી જેલમાં હતા, જામીન નહોતા મળતા. બિચારા નિર્દોષ હતા, એ તો બધાને ખબર હતી, અમને ખબર હતી. અમને વાત કરી હતી, નટુ બાપાને વાત કરી હતી. નટુ બાપાએ તો બહુ પ્રાર્થના કરી હતી અને નટુ બાપાએ કીધું હતું કે ઉપાધિ ન કરતા ગમે ત્યારે એ નિર્દોષ છે તો ભગવાન રસ્તો કરી દે. પણ કુલદીપભાઈએ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, કારણ કે સાસણમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને અમાસનો મોટો મહિમા છે. કેવો છે? અમાસને દિવસે જે અખંડ દીવો હાલે છે, પૂજ્ય નટુ બાપાની હાઈતે જેની શરૂઆત થઈ છે, આસો સુધી 12ને દિવસે જેને 2 વર્ષ હમણાં પૂરા થઈ જાય, ત્યાં કોઈ 100 ગ્રામ પણ અમાસને દિવસે જો ઘી પીરસે ને, ખાલી 200 ગ્રામ કે 500 ગ્રામ જેવી શક્તિ હોય એવી વસ્તુ આપી દે, એમાં ખાલી ઘી મોકલી દે ને, તો એનું આદિ વ્યાધિ ને ઉપાધિ ભગવાન સ્વામિનારાયણ દૂર કરે. હવે તો 4-5 વખત બની ગયું, પણ આ વાત તમને એટલે કહું છું કે આ 15 દી પહેલાની જ વાત છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે 1 કિલો ઘી આવતી અમાસે હું આ ભાઈના પુણ્ય વાસ્તે ધરી જાય. ભગવાન સ્વામિનારાયણ તમે એનું સારું કરજો. એનું કારણ છે કે બિચારો નિર્દોષ છે, એની ત્યાં એક છોકરો છે, ઘરના બધા દુખી છે, આ કોરોના હાલે છે, પણ એ નિર્દોષ છે. એટલે હું પ્રાર્થના કરું છું કે થોડાક દિવસમાંનો નિર્ણય કરાવજો અને એનું જામીન મંજૂર થાય અને એને પોલીસ સ્ટેશનમાંથી મુક્તિ મળે, એ માટે કૃપા ના તમને પ્રાર્થના કરી છે. કુલદીપભાઈ 1 કિલો ઘીની પ્રાર્થના કરી. ક્યારે કરી? વૈશાખ સુધી એકાદશી દિવસે. હવે વૈશાખ વદી એકાદશી આવે ને, વૈશાખ વદી હજી અમાસ તો આવી જ નથી. અમાસના 18 થી પહેલા પ્રાર્થના કરી કે 1 કિલો ઘી પધરાઈ દેવું અને છોડાઈ દેજો. એકાદશીને દિવસે 7 જામીન મૂક્યા. કેટલા મૂક્યા? 8 જણાના જામીન મૂક્યા. એમાંથી 7ના નામ મંજૂર થયા. જેની પ્રાર્થના કરી હતી એના જામીન મંજૂર થઈ ગયા અને નિર્દોષ છૂટી ગયા. અને આજે સ્વામિનારાયણ મંદિર શાસનમાં દર્શને કરી ગયા અને કિલો ઘી કાલ અમાસ એટલે પધરાવાના પૈસા પણ થઈ ગયા. મારું તમને કહેવાનું એમ છે કે વિશ્વાસ મોટી ચીજ છે. કઈ છે? ભગવાન ઉપર કરેલો વિશ્વાસ હોય, ઠાકોરજી ઉપર કરેલો વિશ્વાસ હોય. અને મોટા લાલજી ઘણી વખત એમ કહે છે કે જેને જેનો આશરો એને એની લાજ હોય, જેને જેનો આશરો એને એની લાજ હોય. તમને જેનો આશરો છે, ભલા માના ઈ તમારું ધ્યાન ન રાખે તો હું કાઈ પડખેવાળા ધ્યાન રાખવા આવે? તમે જે કુળદેવીને માનો છો, જે માતાજીને માનો છો, એને તમે પ્રાર્થના કરો, એને તમે શ્રીફળ ધરાવો, એને તમે હાકર ધરાવો, એને તમે ચુંદડી ધરાવો અને એને તમે પ્રાર્થના કરો અને તમારું કામ ન કરે તો પછી માતાજી કહેવાય? જેને જેનો આશરો એને એની લાજ હોય. ભાઈ તમે જેનો આશરો લઈને બેઠા, તો હું ઘણી વખત કહું, તમને રામનો આશરો હોય તો રામ ભગવાનને તમારું કામ કરવું જ પડે. તમને કૃષ્ણ પરમાત્માનો આશરો હોય તો ઠાકોરજીને તમારું કામ કરવું જ પડે. તમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આશરો હોય તો તમારે તમારું કામ એને કરવું જ પડે. તમને દેવના દેવ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવનો આશરો હોય તો સિદ્ધેશ્વર દાદા તમારે કામ કરવું જ પડે. અને તમને કોઈ દેવી કહેતા માતાજીનો આશરો હોય એ માતાજીને તમારું કામ કરવું જ પડે. કારણ કે જેને જેનો આશરો પણ ભાવ હોવો જોઈએ. આ કાયમી યાદ રાખજો. મન ચોખ્ખું રાખી સંકલ્પ ભારો કરી કોઈ પણ ભગવાન કે કોઈ પણ દેવ કે કોઈ પણ માતાજીને તમે અંતરથી પ્રાર્થના કરો. આજે એની એવી સામર્થ્ય હોય છે, આજે પણ એની તાકાત એવી હોય છે કે તમારું બધું કામ પરિપૂર્ણ કરે છે અને કરે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે છોકરાની પ્રતીક્ષા કરે છે. ભૂદેવને વિશ્વાસ આવી ગયો કે સંતો એટલા બળથી કહેશે માટે કરીને જવા દે. પણ ભૂદેવનું થોડુંક મન કાચું રહ્યું અને અંદર જ્યારે પાસા જોવે છે કે ખરેખર મરી તો ગયો છે, જોયું તો મરે ગયો છે, એ કે જીવતો થોડોક થઈ જાય. કારણ કે જે સંતોએ કીધું હજી કામ થયું નથી. ઈ પેલી પ્રદક્ષિણા ફરે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજી ફરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ત્રીજી ફરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ચોથી ફરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પાંચમી ફરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાંચમી પૂરી થાય ત્યાં છોકરો બઠ્ઠો થાય, છોકરો બેઠો થાય અને જય સ્વામિનારાયણ બોલે, જય સ્વામિનારાયણ બોલે. આ ભગવાન સ્વામિનારાયણના નામની તાકાત છે.
આજે હું કહું છું આ લાઈવ સાંભળે ઈ બધાને તો, કારણ કે અહીંયા બેઠા બે ત્રણ જણા ઈ તો બધા સ્વામિનારાયણનું ભજન કરે છે અને હુવાટાણે 11 નામ લે છે. અમે એટલું ભજન કરીએ તો રાતે હુવાટાણે તો 11 નામ અમે પણ લઈએ છીએ. અમે આખા દીની કદાચ 2 5 10 માળા કરતો ઈસુ ભગવાનની પૂજા કરતા ઈસુ મંદિરે અમે દર્શન કરવા જતો છે, તો એમાં સ્વામિનારાયણનું નામ તો લેવાતું જ છે ને. ભજન તો કરીએ જ છે, ભલે થોડું ઓછું કરીએ છીએ, વધુ નથી કરતા. ઓછું કરીએ, 2 માળા કરતા ઈસુ, 5 માળા કરતા ઈસુ, પણ ભજન તો સ્વામિનારાયણનું કરીએ ને. પણ કુવાટાને તો અમારો નિયમ છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ લેવું લેવું અને લેવું, અને તમે લ્યો એવી અમારી વિનંતી છે. 2 હાથ જોડીને ભલામણ છે કે હુવાટાણે જો તમે 11 નામ સ્વામિનારાયણ 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 લઈને હો ને, તો કાંઈક તમારું પ્રારંભ કરશે, કાંઈક તમારામાં પરિવર્તન થાય. અને અમારા નટુ બાપા કે જેના જીવનમાં પરિવર્તન થાય એના જીવનમાં સ્વામિનારાયણ પરિણામ આપે આપે અને આપે. અને અમારા નટુ બાપા તો ન્યા સુધી એમ કે જેનો બાપ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન હોય ને, એનો દીકરો ભિખારી ન હોય, એનો દીકરો ભિખારી ન હોય, એનો દીકરો ભિખારી ન હોય. અને હું ઘણી વખત કહું છું કે કોઈ પૂછે ને કે કોણ છે તમારો બાપ, કોણ છે તમારો બાપ, કોણ છે તમારો બાપ, ત્યારે કોલર ઊંચું કરીને કહેજો અમારો બાપ સ્વામિનારાયણ છે, અમારો બાપ સ્વામિનારાયણ છે, અમારો બાપ સ્વામિનારાયણ છે. એટલું બોલશો ને તોય અંતકાળે કલ્યાણ થાય થાય ભાઈ. હિસાબ તો કરો, બળદનું દૂધ વપરાય, બળદના ગાડા વપરાય, અને બળદ ખાલી સંતોને અહીંથી અહીં મૂકવા જાય તોય ભગવાન સ્વામિનારાયણ બળદનું કલ્યાણ કરતા હશે. તો મારું તમારું નહીં કરે, કરશે, પણ આજ્ઞામાં રહેવું જરૂરી છે. શું છે? આજ્ઞામાં રહેવું જરૂરી છે. કેતા ભગવાન સ્વામિનારાયણ એક વખત દાદાની મેં 2 3 વાત કરી, પણ એક વાત ભૂલાઈ ગઈ, મને યાદ આવી એટલે કહી દઉં. દાદા ખાચર છેલ્લા થોડાક સમયથી બહુ ગંભીર રહેતા હતા. શું રહેતા હતા? એબલ ખાચર ધામમાં વહી ગયા હતા, પછી થોડાક આમ ઉદાસ રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણ કાયમી જોવે કે દાદાને કઈક વાંધો લાગે છે, દાદા કઈક ઉદાસ છે. મહારાજે 1 દી જવા દીધો, 2 દી જવા દીધા, 3 દી જવા દીધા, મહારાજે પૂછ્યું નહીં. 4 5 દિવસ થયા એટલે મહારાજે અક્ષરવડીમાં દાદાને બોલાવ્યા. દાદા આવો. મહારાજે બ્રહ્મચારી પાર્ષદ હતા બધાને કીધું તમે થોડીક વાર બહાર આવો, મારા દાદાએ વાત કરવી છે. હા મહારાજ. મહારાજ કે હમણાં જોઈએ છે તમારું શરીર હુકાઈ ગયું છે, કઈક ઉપાધિમાં છો, કઈ ઉદાસી શું છે મને કયો. સ્વામિનારાયણ ભગવાન ઉદાસી તો છે, અને ઉદાસી તમે જ દૂર કરી શકો એમ છો, પણ ભાઈ તમે ધણીના ધણી છો, અમારે તમને કઈ કહેવાય તો નહીં. દાદા ખાચર આવો જવાબ દીધો. હું દીધો? ઉદાસી તો છે, ઉદાસી તમે જ કાઢી શકો એમ છો. ખરેખર ઉદાસી છે, મારું શરીર મોરું પડી ગયું છે, મને ખબર છે. મને એક ચિંતા પણ છે, ઉદાસી પણ છે. એ ઉદાસી તમે જ કાઢી શકો, પણ તમે ધણીના ધણી છો, તમને કે કોણ? સ્વામિનારાયણ ભગવાન કે વાત તો કરો, અમારી આજ્ઞા થાય ને તમે કામ કરો, તો કંઈક તમારે પણ અમારને કહેવું જોઈએ કે અમારે આ કામ પડ્યું છે. તમે નહીં કહો તો અમને ખબર કેમ પડશે? અને ત્યારે દાદા ખાચરે કીધું કે મહારાજ ઉદાસી એટલે છે, શરીર એટલે ઓછું થઈ ગયું કે હમણાં 6 મહિના વહી ગયા, તમે ગઢડામાં એક ઉત્સવ નથી કર્યો. હું નથી કર્યો. કેના માટે હતું આ ઉત્સવ નથી થયો, ઉત્સવ થયો નથી માટે કરી સંતો હરિભક્તો 6 મહિનાથી એના દર્શન અમને થતા નથી. અમારું શરીર એટલે ઉતરી ગયું છે કે સંતો અને હરિભક્તો ન આવે, આ દર્શન ન થાય માટે કરી અમને ઉદાસી થાય છે. હિસાબ કરો, આપણી જેમ નહોતું કે અમારે ઘરનામાં મેળ નથી, મહારાજ કઈક કરી એવા પ્રશ્ન નહોતા. અમને આ બોલાવતા નથી, ઓલા બોલાવે છે ને આ નથી કરતા, ઓલા નથી કરતા, ઈ નહોતું. પૈસાની કમાણી ઓછી છે, ધંધામાં ખેદાન મેદાન થઈ ગયું, મહારાજ કઈક કરજો, ઈ નહોતું. આ કોરોનાનો વાયરસ છે, મહારાજ કઈ મેળ આવતો નથી, કઈક વેલા કરજો, ઈ પ્રશ્ન નહોતો. એટલે શરીર નહોતું ઉતર્યું. પણ દાદા ખાચરનું શરીર એટલે ઉતરી ગયું કે મહારાજ 6 મહિના વયા ગયા, ગઢડામાં તમે ઉત્સવ નથી કર્યો. તમે ઉત્સવ ન કરો તો કોઈ સંતો હરિભક્તો આયા આવે નહીં, આયા કોઈ ન આવે તો એના દર્શન અમને થતા નથી. હવે જૈત એના દર્શન થાય, જૈત તમે ઉત્સવ કરો તો અમારું શરીર વધે. તો સ્વામિનારાયણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, કાર્તિક સુધી એકામ આવે જ છે. હું આવે છે? અન્નકોટનો ઉત્સવ કરીએ. હું કરીએ? કેનો ઉત્સવ કરીએ? અન્નકોટનો ઉત્સવ કરીએ. દાદા ખાચર કે ઉત્સવ કરવો હોય તો મને ખબર છે કેવો કરાય. હું કીધું તમારી ભેગો રહી રહીને હુંય શીખી ગયો કે ઉત્સવ કોને કહેવાય ને ક્યારે કરાય. અન્નકોટ ને તો જે વાર છે, આ ભાદરવા સુધી એકાદશી આવે છે. કઈ આવે છે? આ ભાદરવા સુધી એકાદશી આવે છે, જલજીણી એકાદશી આવે છે. એનો સમય કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે જો તમારું શરીર વધતું હોય, તમારી ઉપાધિ દૂર થતી હોય,
તો મોકલો બધે ટપાલ અને બોલાવો સંતોને હરિભક્તોને, આપણે જલજીર્ણનો ઉત્સવ ગઢડામાં મોટો કરીએ. હિસાબ કરો. દાદાને કેવું પડે કે ન કેવું પડે? મહારાજને બોલવું પડે કે ન બોલવું પડે? ગઢડું છે રે મારું, હું છું રે ગઢડાનો. ગઢડું છે રે મારું ને હું છું રે ગઢડાનો. દાદો છે રે મારો ને હું છું રે દાદાનો. આ દાદો છે રે મારો ને હું છું રે દાદાનો. આવા શબ્દ મારો વાલો વારંવાર બોલતા ગઢપુરમાં તેડાવજે ઓ વાલા, ઓ વાલા, મારા વાલા જીઓ વાલા. સત્સંગીઓના કામને તમે પૂરા કરવા વાળા, સત્સંગીઓના કામને તમે પૂરા કરવા વાળા, ગઢપુરમાં તેડાવજે ઓ વાલા, ઓ વાલા, મારા વાલા જીઓ વાલા. તમે ગઢપુરમાં તેડાવજો ઓ વાલા, ઓ વાલા, મારા વાલા જીઓ વાલા, મારા વાલા જીઓ વાલા, મારા વાલા જીઓ વાલા. આ એક કડી ગાવી હતી પણ બે કડી એટલે લઈ લીધી કારણ કે બે ચાર હરિભક્તોની ઈચ્છા છે કે આ કીર્તન એને ભેગું ગવાય એટલે આપણે છેલ્લે ગાવું, એટલે બે કડીમાં રાજી રહેજો જેની ઈચ્છા હતી. બાકી સમય 2-4-5 દી જાય તો મેળ હશે તો પાછું આખું કીર્તન ગાવું. કેતા ભગવાનને રાજી કરવાના છે કે આ ચરિત્ર છે, આ કથા વાર્તા છે, આમાં કઈક ચરિત્ર ગળે ઉતારજો. એમ ન સમજતા 2 કલાક ભગતનો સેટકો છે 2 કલાક રાયડું પાડી જાય, આપણે સાંભળી જાય. અમારા બોમ્બે બોલા ભગત છે જગાભાઈ, મથુર બાપાના દીકરા, અટક કેવી ગણાત્રા જગાભાઈ કરીને છે. અમે બોમ્બે ની ઘરે ગયા હતા, નટુ બાપા ઉપર બહુ હેતવાળા છે, એની ઘરે અમે ગયા હતા. અને એના જે બાપુજી છે મથુર બાપા, આ મંદિરની શાસનમાં જે બિરાજમાન ઘનશ્યામ મહારાજ છે એની તો એને ખૂબ સેવા કરી હતી. પણ આ મંદિર જેના સંકલ્પથી આજથી 45 વર્ષ પહેલા ઊભું થયું એવા અક્ષર નિવાસી જેતપુર વાસી શ્રી હરિદાસ સ્વામીના આશીર્વાદથી જે આ મંદિર ઊભું થયું અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજે જે મંદિરની આરતી ઉતારી એવા જે શ્રી હરિદાસ સ્વામીને રાજી કરવામાં અમારા મથુર બાપા ગણાત્રા, એના દીકરા આજે ક્યાં રહે છે? બોમ્બે રહે છે. જગાભાઈ અમારા નીતુભાઈ ને એના બધાના મિત્ર છે, જગો કહેતા ને બરોબર ને, એટલે બહુ મોટી મનસ છે, લગ્ન થઈ ગયા, દીકરી છે ને. પણ મહત્વની વાત છે અમે એની ઘરે ગયા હતા ને ત્યારે હજી એમની સત્સંગ રાખ્યો છે, મથુર બાપા વખતનો ઈ સત્સંગ એને રાખ્યો છે. અને 2-4 દિવસ પહેલા નીતુભાઈ ને કહેતા હતા કે આ કથા વાર્તાથી જીવનમાં પરિવર્તન આવે છે. શું આવે છે? આ ઘનશ્યામભાઈ ને બધા મિત્ર છે અને કહેતા હતા કે જીવનમાં પરિવર્તન આવે છે. ત્યારે અમને આનંદ થાય કે નહીં કદાચ આ કોરોનામાં જેટલી સભા હશે એમાં આ જેટલી સભા આવી ને એમાંથી ખાલી 5 જણા, કેટલા જણા જેટલી સભા થાય 2 કલાકની જેટલી સભા થાય એમાં અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે બધાય ભલે ન સુધરે, સુધરવું હોય તો મને વાંધો નથી, પણ ખાલી એટલી સભામાં ખાલી 5 જણા પોતાનું વ્યસન મૂકી દે ને તોય ભગવાનનો અમારી પર રાજીપો થાય. એટલે હું વારે વારે કહું છું કે આ પાન માવાની છૂટ મળી ગઈ છે, પણ જેનું વ્યસન હતું વ્યસન મૂકી દીધું હોય અને પછી સંકલ્પ થાય, ઘણાએ તો વ્યસન મૂક્યા છે પછી નહીં રહેવાતું હોય ને તો કોરોનામાં ચાલુ કરી દીધું છે, એવું કહેવાય છે. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ એને બળ આપજો, ભગવાન સ્વામિનારાયણ એની ઉપર રાજી રહેજો. અને આ વ્યસન મુકાઈ ગયા તો હવે છૂટ થઈ ગઈ, તો મુકાઈ ગઈ મુકાઈને જ રહેજે, મુકાઈ જાય મુકાઈને રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને વાલા ભગવાનના ભક્તો સમય સમયનું કામ કરે. અને કાલે અમાસ છે, શું છે? હે અમાસ છે એટલે ઘણાને આજે ચોખવટ કરી દો ને કાલે ચોખવટ કરી દો કે અમાસ બધાય માટે એમ કે બધા એમ કે ભાઈરે હોય. શું હોય? અમાસ બધા એમ કે ભાઈરે હોય. પણ કાલે આપણા બધા મંદિરોના દર્શન તો બંધ હોય પણ બધા ફેસબુકમાં દર્શન મળે છે. એ બધા દર્શન શણગારના બધા જોજો એમાં ભગવાન છે ને ભાલ ને તલવાર લઈને નીકળે. હું લઈને નીકળે? અમાસને દિવસે ભગવાન સ્વામિનારાયણ આપણા જે અંતરના શત્રુ છે કેતા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા, વિકૃતિ, વ્યસન, આ બધાયને હાથમાં તલવાર લે, ભાલ અને તલવાર લઈને મારવા માટે ભગવાન સ્વામિનારાયણ ઘેર ઘેર જઈને માટે કરી. અમાસ તો પવિત્ર દિવસ કહેવાય, અમાસ કોઈ ભારે દિવસ કહેવાય. એમાં અમારા શાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજનો તો અમાનો બહુ મહિમા છે. માટે વાલા ભગવાનના ભક્તો
કાલ અમાસ છે અને કાલે 11:30 આપણે સભા વિરામ કરશું, પણ 11:30 થી 12 અડધી કલાક 5 જન્મંગલના પાઠ આપણે રાખવાના છે. કેટલા રાખવાના છે? એ જન્મંગલના પાઠ એ રીતે કરવાના છે કે મોટી હવના ઘરે લાઈવ સાંભળીએ. અહીંયા બેઠા એ તો બધાય કરશે, પણ જે ઘરે બેઠાની મોટી એવી કોઈ થાળી હોય કે મોટો કોઈ થાળો હોય, એમાં એક વ્યવસ્થિત સારું આસનિયું પાથરી, એમાં જે ભગવાનને તમે માનતા હોય, સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હોય તો મહારાજની મૂર્તિ ઘરમાં હોય તો મહારાજની મૂર્તિ પધરાવી, રામ ભગવાનને માનતા હોય તો રામચંદ્ર ભગવાનની મૂર્તિ પધરાવી, કૃષ્ણ પરમાત્માને માનતા હોય તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવી, અને શંકર ભગવાનને માનતા હોય તો શંકર ભગવાનની મૂર્તિ પધરાવી, હનુમાનજી મહારાજને માનતા હોય તો હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવી, ગણપતિ દાદાને માનતા હોય તો ગણપતિ દાદાની મૂર્તિ પધરાવી, પણ કાથરોટની અંદર ને થાળીની અંદર શક્ય હોય તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી. બાકી તમને જેમાં ભાવ હોય એ ભગવાનની મૂર્તિમાં પધરાવજો. કંકુવાળા ચોખા કરી અને એક મંત્ર ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, એની અરે સ્વામિનારાયણ મહામંત્ર એવા 5 પાઠ કરવા છે. અને શક્ય હોય તો બધી દુકાનો ખુલી ગઈ છે તો ગુલાબના ફૂલની પાકળિયું છે, પીળા ફૂલની પાકળિયું છે, ઈ પણ લઈને ફ્રીજમાં મૂકી દેજો. તો ચોખા અને ફૂલની પાકળીએ ભગવાનને આપણે ચોખા અર્પણ કરશું. તુલસીના પાન પણ આલે તો ઈ વ્યવસ્થા બધા જે હરિભક્તો રોજ લાઈવ સભા 2-2 કલાક જોવે છે અને છેક સુધી જે સભાનો લાભ લે છે, એને હું ખાસ ભલામણ કરું છું કે કાલે જ્યારે 10 વાગે સભા સાંભળવા બેહો ત્યારે તૈયારી કરીને બેહજો. 11:30 આપણે સભા વિરામ કરશું અને 11:30 થી 12 5 જન્મંગલના પાઠ આપણે આવી રીતે કરવાના છે. અને કઈ રીતે ચોખા પધરાવા એ હું કાલ મોબાઈલમાં તમને આઈથી સમજાઈ દે, કારણ કે ચોખા આમ નથી પધરાવવાના, પણ કેવી રીતે પધરાવા ઈ સિસ્ટમ, ઈ તમને સ્ટાઇલ હું કાલે કરીને દેખાડી. માટે કરી જે 2 કલાક પૂરેપૂરો લાભ લેશે ઈ આ જન્મંગલના પાઠમાં જોડાજો એવી મારી હતમાં. કારણ કે અમાસ છે અને જન્મંગલના પાઠનો એટલો મહિમા છે કે જન્મંગલના પાઠ લખ્યા છે સતાનંદ સ્વામી કેનીએ, પણ લખીને ગોપાળાનંદ સ્વામીને દેખાડવા ગયા કે સ્વામી જોવો તો મહારાજ તમે 108 નામ લખ્યા છે. ગોપાલ સ્વામી કે અદ્ભુત લખ્યા. હું કીધું આ તો ગોપાળાનંદ સ્વામી એટલે કોણ? મહારાજે જેને મોટે રાખેલા છે, જેને યોગી રાજનું બિરુદ મળ્યું છે, જેને બરોડામાં ગ્રહણ રોક્યું છે અને સારંગપુરના હનુમાનજી મહારાજની જેને પ્રતિષ્ઠા કરી છે, એ સતાનંદ સ્વામી કેની પાસે જાય છે? અનુપઈડર દેશમાં છે ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય ત્રિજ જાતિને જ્યાં ઉપજ્યા ભક્તય કામ, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલ, પ્રભુ સંગાતે પ્રગટા થરા નામ ભક્ત ખુશાલ. એ સતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે જાય અને ગોપાલ સ્વામીને કહે કે મહારાજ તમે 108 પાઠ લખ્યા છે. ગોપાલ સ્વામી કે અદ્ભુત નામ લખ્યા છે. ગોપાલ સ્વામી કે આમાં મારા આશીર્વાદ છે. પણ ગોપાલ સ્વામી કે મહારાજને તો દેખાડો. અને બે મહારાજ પાસે જાય છે અને ત્યારે પુરુષોત્તમ નારાયણ બહુ રાજી થાય અને ભગવાન સ્વામિનારાયણ કે આ જન્મંગલના પાઠ કોઈ ગ્રહસ્થ પોતાના ઘરે કરશે ને તો એના ખૂણાના પણ જે દારિદ્ર્ય હશે ને એ દારિદ્ર્ય અમે કાઢશું અને કાઢશું. માટે જે કાંઈ આપણે કર્મ કરતા હોય આ કર્મ રૂપી આપણા ઘરમાં જે દારિદ્ર્ય હોય એને દૂર કરવા માટે આપણે કાલ અમાસના દિવસે 5 જન્મંગલના પાઠ રાખ્યા છે. લાઈવ સાંભળે એ બધાને ખાસ ભલામણ કરું છું કે આ તૈયારી રાખીને બેજો. કંકુવાળા ચોખા તો ફરજિયાત, પણ હવારમાં તમે બજારમાં નીકળો અને ફૂલની પાકળીઓ મળે તો સર્વશ્રેષ્ઠ કહેવાય. એ ચોખા એટલે કરી નાખશું. તુલસીના પાન હોય, આપણે ઘરમાં તુલસીનો ક્યારો હોય તો એ તુલસીના પાન ચોખાના બધું જો કરીને કરશું તો ઠાકોરજી બહુ રાજી રહે. જે ચોખાની આપણે આહુતિ દે એ ચોખા આપણે ભેગા કરી થાલામાં જઈશે, થાલા રૂપી ભેગા કરી અને હવારે કબૂતર, ચકલી અને ચણ આપશું તો પ્રસાદીના એના મોઢામાં જાય તો એનું પણ કલ્યાણ થાય. એ કલ્યાણના ભાગીદારી આપણે બધા બનશું. તો કાલે 11:30 થી 5 જન્મંગલના પાઠ સ્વામિનારાયણ મહામંત્રાલય રાખ્યા છે એટલે બધા તૈયારી કરી બેસજો. અહીંયા પણ બધા કરશે. જે 3-4 હરિભક્તો, 2-3 સ્ત્રી ભક્તો હોય ઘરના, એ પણ આ બેહીને કરશું. બધાય ભગવાનની મૂર્તિ શક્ય હોય તો સ્વામિનારાયણ ભગવાનની જ મૂર્તિ રાખજો. પણ કદાચ મંદિરમાં મહારાજની હરિભક્તો ન હોય, સત્સંગી ન હોય અને કદાચ મહારાજની મૂર્તિ ન હોય તો કૃષ્ણ પરમાત્માની મૂર્તિ રાખજો. કૃષ્ણ ભગવાનની ન હોય તો રામચંદ્ર ભગવાનની રાખજો. રામચંદ્ર ભગવાનની ન હોય તો દેવ મહાદેવની રાખજો. પણ મૂર્તિ રાખ્યા વિના આપણે આહુતિ દેવાય નહીં. અને આહુતિ કેમ દેવી એ આપણે કાલે વાત કરશું. આ સભા આપણે વિરામ કરીએ છીએ અને ખૂબ બધા રાજી રહેજો.
અને એક ભગવાનના ભગત તરીકે અમે કાયમી દક્ષિણારૂપી આશીર્વાદ માંગીએ છીએ અને કદાચ કોઈથી ભૂલી જાય તો એમને રૂડા અંતરના આશીર્વાદ દેવા અને સભા કથા વાર્તામાં કદાચ ચરિત્રમાં કોઈ સંતનું નામ બદલાઈ ગયું હોય, કોઈ હરિભક્તનું નામ બદલાઈ ગયું હોય તો સિદ્ધાંત અને છેલ્લે લક્ષ્ય તો એક જ હોય કે સર્વોપરી ભગવાનનો આ પરચો હોય અને ભગવાન સ્વામિનારાયણના પરચાની વાત હોય તો કદાચ સંતનું નામ આડાઅવળું થઈ ગયું હોય તો મેસેજમાં જે જાણકાર હોય કેવું કે ગોપાલ સ્વામીની મુક્તાનંદ સ્વામી, એટલે અમને પણ ખબર પડે પણ એવું લગભગ બનતું નથી, પણ કદાચ બને તો રાજી રહેજો, આશીર્વાદ દેજો અને અમારા નટુ બાપા વતી બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય મહાદેવ, જય માતાજી, જય ભારત, જય હિન્દ, બધા ખૂબ રાજી રહેજો. અને કાલ અમાસના અત્યારથી જ જય સ્વામિનારાયણ, કાલ અમાસના અત્યારથી જ જય સ્વામિનારાયણ. કાલ અમાસના તો પાછા કરશું પણ મહારાજે કીધું એમ છે, હું છે સ્વામિનારાયણ ભગવાને કીધું આ ઘડીએ અને આ પલે મરી જવાનું છે, એનું અનુસંધાન કાયમી રાખજો. એ મારે રાખવું પડે, તમારે રાખવું પડે અને ભગવાનના દીકરા છે ને એને રાખવું પડે, કારણ કે મહારાજના શબ્દ છે કે આ ઘડીએ આ પલે મરી જવાનું છે, એનું અનુસંધાન રાખજો. હું ઘણી વખત કહું કે સભામાં હું એમ કહું કે કાલે સભા રાખી છે, કાલ સભા કરીને હું બતાવી દે, એમ હું ન બોલી શકું તો એ ભગવાનની ઓવરટેક કરી કહેવાય. માટે કરી કાલ આપણે જો જીવતા રહેવું, હારા રહેવું તો ભેગા થાવું. માટે અમાસના કાલના આજે બધાને જય સ્વામિનારાયણ, ખૂબ બધા રાજી રહેજો, ખૂબ ભજન કરજો અને ખૂબ ઘરમાં રહે અને જે કઈ સમય અનુરૂપ જે કઈ સરકારે નિર્ણય કર્યો છે, નિયમ આપ્યો છે એ નિયમમાં રહેજો અને ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાનને પ્રાર્થના કરજો કે બસ મહારાજ સત્સંગનું બળ મળે અને આ લોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય. આ વાત કરી આ સભાએ વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામી, જય